અરે ઓ સાહેબ, આ આયાત વિધિનો તો સાહેબ અમે વિડીયો જોઈ લીધો સાહેબ, સરસ મજાની ટ્રિક સાથે સાહેબ અમને આખો મુદ્દો બહુ સરળતાથી યાદ રહી ગયો સાહેબ. હવે નિકાસ વિધિ વાળો પ્રશ્ન સાહેબ ક્યારે લઈને આવશો સાહેબ? એની ટ્રિક્સ તો આપો સાહેબ. વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ એન્ડ લેન્ધી ક્વેશ્ચન ઓફ ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર છે સાહેબ, કંઈક કરો. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબી ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટર ની અંદર નિકાસ વિધિ તમે જોઈ શકો છો કે એક્સપોર્ટ પ્રોસિજર તરીકે જેને ઓળખવામાં આવે છે. અને બીજી બાબત કે આ એક પ્રકારની વિધિ એટલે કે પ્રક્રિયા છે જેનો ક્રમ ક્યારે પણ તૂટવો જોઈએ નહીં. જે ક્રમમાં તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, કમ્પલસરી એ ક્રમની અંદર જ આ પ્રશ્ન લખવો અનિવાર્ય છે કે કદાચ આ શાળાકીય કક્ષા માટે કરી અને વાર્ષિક કસોટીમાં સારો એવો વેઇટેજ ધરાવે છે. તેમજ તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે એકમ કસોટીની પણ કદાચ તમે તૈયારી કરી રહ્યા છો આ ચેપ્ટરની, તો પણ આ પ્રશ્ન વન ઓફ ધ મોસ્ટ આઈએમપી વિથ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહી શકાય આખા ચેપ્ટરનો. એટલે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે તમને કોઈને પણ એમ કહેવામાં આવે છે કે ચેપ્ટરમાંથી એક પ્રશ્ન બહુ લેન્ધી પૂછવો છે મને, તો હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન અને આયાત વિધિ મેં તમને જે કીધી એ બંને પ્રશ્નો અનિવાર્યપણે કરવા પડશે. અને હું એટલું ચોક્કસ ગેરંટી સાથે કહું કે તમે આજે આ વિડીયો જોશો ને એ સમગ્ર વિડીયોની અંદર મેં એવી રીતે ચર્ચા લીધી છે, બહુ બેસ્ટ ટુ એડવાન્સ મેં તમને એક એક બાબત સમજાવી છે. હું એટલું કહી શકું છું કે તમે આ વસ્તુ સમજી લેશો ને વ્યવસ્થિત, તો પરીક્ષાની અંદર ગમે તે કન્ડિશનની અંદર તમે પેપર લખતા હશો ને તો હું ગેરંટી સાથે કહું કે તમને આખો જે છે ને પ્રશ્ન યાદ ત્યાં હું અપાવી દઈશ. માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ અને વ્યવસ્થિત વિડીયોને જોજો. પરીક્ષા વખતે એવો તો છેલ્લે હું તમને ટ્રિક્સ આપવાનો છું. છેલ્લી 8 થી 9 મિનિટની અંદર એક સરસ મજાની તમને ટ્રિક્સ બનાવી દેવાનો છું, જે ઓલરેડી વચ્ચે તો આપતો જ રહીશ, પણ છેલ્લી 8 થી 9 મિનિટની અંદર બહુ અલગ રીતે ટ્રિક્સ આપવાનો છું કે જે બહુ પ્રેક્ટિકલ તમને પરીક્ષા અંદર કામ આવવાની છે. તો ફરી તમારી મેઇન એક્ઝામ વખતે જે છે આ ક્વેશ્ચન અનિવાર્યપણે જોઈને જજો. હું ગેરંટી સાથે કહું વિદ્યાર્થી મિત્રો કે અત્યારનું જે ક્વેશ્ચન લઈ રહ્યો છું ને એનામાંથી નક્કી એક પ્રશ્ન આવવાનો છે ને છે. મારો શબ્દ નોટ કરી રાખજો તમારા સાહિત્યની અંદર કે છેલ્લા દિવસે આ પ્રશ્ન અને આયાત વિધિ વાળો પ્રશ્ન મેં તમને જે કીધું એ આ ચેપ્ટરમાં કરવું પડશે. કારણ કે આ પ્રશ્ન જેવો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને યસ પ્રશ્ન મહત્વનો ભાગ ભજવે છે. અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે આયાત વિધિની અંદર દરેક મુદ્દા આપણે સમજ્યા હતા ત્યારે પણ મેં તમને કીધું કે આ પ્રશ્ન 2 માર્કની અંદર ને 3 માર્કની ઇવન 1 માર્કની અંદર આવી શકે છે. બસ એવી જ રીતે આનામાંથી પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવી શકે છે, કારણ કે ઘણા બધા એવા દસ્તાવેજ છે આપણે ત્યાં ઇમ્પોર્ટ એટલે કે આયાતને ધ્યાનમાં લઈને ત્યાં મુદ્દા સમજ્યા હતા અને હવે અહીંયા આપણે નિકાસને ધ્યાનમાં લઈને મુદ્દા સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની શરૂઆત કરવા જઈએ એ પહેલા જ હું તમને કહી દઉં છું કે અત્યારે આપણે એઝ અ બિઝનેસમેન તરીકે એક્સપોર્ટર બનવું પડશે. શું વાત કરો છો સાહેબ? હા, તો એક્સપોર્ટર બનશો ત્યારે તમને ખબર પડશે કે મને કયા સ્ટેપ લેવાના છે અને તમારા નજરની અંદર બીજા કોઈક એવો પક્ષકાર તૈયાર રાખો કે જે ઇમ્પોર્ટર એટલે કે આયાતકાર હોય. મતલબ કે તમને ખબર હોવી જોઈએ કે હું એક્સપોર્ટર છું તો સામેવાળો વ્યક્તિ કોણ હશે સાહેબ? એ તો આયાત કરતો હશે, જે મારા પાસેથી કરતો હશે. બસ એ જ વસ્તુ છે. અને આયાતની વિધિની અંદર મેં તમને ત્યાં એ કન્ડિશનમાં ઉભો રાખ્યો હતો. હવે આ કઈ કન્ડિશનમાં રહેવાનું છે કે સાહેબ અમે એક્સપોર્ટર છીએ. એનો મતલબ કે તમે પ્રેક્ટિકલી સમજશો ને વિદ્યાર્થી મિત્રો તો બહુ મજા આવશે. હું ગેરંટી સાથે કહું કે તમે આ પ્રશ્ન એવી રીતે આજે સમજવાના છો. હું તમને હજી કહી દઉં છું, કોઈ સાહિત્ય મને અહીંયા જરૂર નથી. તમારા માટે સાહિત્ય આખે અહીંયા અવેલેબલ જ છે. બીજી બાબત કે અત્યારે કોઈ સ્ક્રીનશોટ ન પાડજો. મહેરબાની કરીને તમે સ્ક્રીનશોટ પાડશો પછી કન્ફ્યુઝન થશે, કારણ કે આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ સૌપ્રથમ ખાલી મેં એક પેજ રાખ્યું છે. ટોટલ નિકાસ વિધિના 16 તબક્કા છે. આ યાદ રાખજો, 16 તબક્કા એટલે એ વિધિની અંદર 16 બાબતો મહત્વની છે. બીજી એક બાબત કે હું તમને કહી દઉં કે ઘણી બધી શાળાકીય કક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન 5 માર્ક્સમાં આવે કે ન આવે, પણ આનામાંથી 2 ગુણ ને 3 ગુણની અંદર અને 1 ગુણની અંદર તો બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછાય છે. હું એમ કહી શકું કે આ એવો ક્વેશ્ચન બનવાનો છે કે તમને પરીક્ષાની અંદર ચોક્કસ ગુણ અપાવીને જ રહેશે અને હું પણ તમને ગુણ અપાવીને રહીશ. એટલે તમારું ધ્યાન માત્ર અહીંયા હોવું જોઈએ. જરાય ટેન્શન ન લેવા. 16 બાબત અત્યારે ખાલી મગજમાં તમે પીટ રાખો, કંઈક આવી આકૃતિ છે અને કદાચ તમને આનો સ્ક્રીનશોટ લેવો હોય તો હું ના નથી કે તમે લઈ શકો છો, કારણ કે તમને ખબર હોવી ખપે કે 16 ટોપિક કયા છે. બરાબર? એટલે માત્ર આની જાણકારી માટે કરી મેં બોર્ડ ઉપર મૂક્યું છે. જરા ટેન્શન ન લેવું. પરીક્ષાની અંદર 5 ગુણની અંદર તમે પોતે ગણતરી કરો. આ બધા મુદ્દા પૂછાય ને તમને બધા મુદ્દામાં પણ ટૂંકમાં સમજાવવા પડે. બરાબર? આ 5 ગુણ માટે કરીને હું તમને કહું છું. અને 16 મુદ્દા 5 ગુણની અંદર તો બહુ વધારે પ્રમાણમાં કહેવાય એટલો હું તમને કહી શકું છું. પણ તોય આપણે ટેન્શન નથી લેવાનું. જનરલી ચાન્સીસ મને એવા લાગે છે કે આમાંથી 2 ગુણ ને 3 ગુણનો પ્રશ્ન સારો એવો પૂછાઈ શકે છે. અને 1 ગુણની અંદર તો એક સ્લાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 2 થી વધારે પ્રશ્નો જોવા મળશે. અને હું તમને અહીંયા જ કરાવી દેવાનો છું. અને કેમ કરશું ખબર છે?
હું જરાય નહીં ગોખાઉં, હું તમને સમજાવવાનો છું. એટલે તમે નહીં વાંચીને ગયા હો, તમે આ વિડીયો બરોબર જોશો ને પરીક્ષા દિવસે, હું ગેરંટી સાથે કહું તમને બહુ કામ આવશે. તો સૌથી પહેલો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા 1, 2, 3, 4 અને 5 મુદ્દા મગજમાં ફિટ રાખજો. હું મારા દરેક વિદ્યાર્થીને જ્યારે પણ મુદ્દો કરાવતો હોઉં ત્યારે મેં એને અલગ અલગ સ્ટેપમાં સરસ મજાની ટિપ્સ આપી. જે 5 મુદ્દા સમજવા જેવા છે અને આપણે બહુ પ્રેક્ટિકલી સમજશું કે અત્યારે તમે વેપારી તરીકે એમ સમજી લો કે એક્સપોર્ટ કરો છો. એક્સપોર્ટ મતલબ તમે શું કરો છો? તમે નિકાસ કરો છો. તો નિકાસની અંદર તમને કઈ વસ્તુ જે છે, કયા દસ્તાવેજ છે, કઈ એની જે પ્રોસિજર છે, બરાબર, એઝ પર ધ લો, કયા કયા બાબતો છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ છે કે જેના અંગે તમને નોલેજ હોવું અનિવાર્ય છે. અને તમે કદાચ ઇન ફ્યુચર એક્સપોર્ટ કરવાના છો અથવા ઇમ્પોર્ટ કરવાના છો. અલ્ટિમેટલી વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને બિઝનેસની અંદર આવશે કે નહીં આવે. એ લોકો પણ આવા બધા દસ્તાવેજ રાખતા હશે. તો આ દસ્તાવેજના નામ શું કહેવા માંગે છે, કયા પક્ષકારો હોય, એની આપણે ચર્ચા લેવાના છે. જેમાં સૌથી પહેલો આવે છે સાહેબ ઓર્ડર મેળવો. બધાને ખ્યાલ છે તમે અત્યારે કોઈ વસ્તુનું એક્સપોર્ટ કરો છો તો એક્સપોર્ટ માટે શું જોઈએ સાહેબ? સૌથી પહેલી મહત્વની બાબત ઓર્ડર, બરાબર, કે તમને ઓર્ડર શું છે? જસ્ટ કે ઓર્ડર મેળવવાનો હશે કે આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે. તમે એક્સપોર્ટર તરીકે એટલે કે નિકાસકાર તરીકે કેવી રીતે ઓર્ડર મેળવશો? સાહેબ આયાતકાર તમને ઓર્ડર આપશે ત્યારે તમે એને ઓર્ડર મેળવશો. ઓકે, ઓર્ડરમાં શું છે તો કઈ કઈ બાબતો જણાવવામાં આવે છે, આ એક પ્રશ્ન આવી શકે છે. એટલે હવે જે વિગત છે ને વિદ્યાર્થી મિત્રો, એ બહુ સમજવા જેવી છે ને બહુ લોજિક છે. કે એમ સમજી લો કે કોઈ પણ એક આ એ નામની વસ્તુ છે, હું એ નામની વસ્તુ નિકાસ કરું છું. તો આયાત કરે સામે મારા પાસેથી વસ્તુ મંગાવી હશે એટલે હું એ નામની વસ્તુની બધી વિગત આપીશ, બરાબર. એટલે શું કહે છે? યસ, તો કે ઓર્ડરમાં માલની વિગત, જથ્થો, નક્કી કરેલી કિંમત, પેકિંગ સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, વીમાની વિગત, વાહન વ્યવહારની સેવા, આ બધી વસ્તુઓની વિદ્યાર્થી મિત્રો તમને શું કરવાની છે? યસ, તો કે સાહેબ તમને આ બધી વસ્તુ, નક્કી કરેલી શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું કે ઓર્ડર મેળવો તો સાહેબ એનો જવાબ ક્યાં હશે? તમારા પાસે અત્યારે સપોઝ સંચો પડ્યો છે કે રબર પડી હશે કે ગમે તે વસ્તુ પડી હોય, તમારી બેન્ચ ઉપર પડી હશે, પરીક્ષા તમને ખબર છે કે આ વસ્તુ પર જે વસ્તુ લખેલી હશે એ સૌથી પહેલા સપોઝ અમે એક્સપોર્ટર હશું અથવા સામેવાળું ઇમ્પોર્ટર હશે તો આ બધી વિગત માંગશે કે નહીં માંગે? આ સાહેબ બટો બેસ્ટ વસ્તુ છે, બધી વિગત માંગશે ત્યારે તો સાહેબ એ વેપાર કરવા તૈયાર છે. એને ખબર પડશે કે ના આટલી વસ્તુનું વેચાણ આ વ્યક્તિ એટલા જથ્થામાં કરે છે. વિશેષમાં તમને કીધું યાદ શું રાખવાનું છે આની અંદર, કારણ કે બધી વિગતો તમને એ પર્ટિક્યુલર કોઈ પણ તમે જે અત્યારે મેં તમને કીધું એક્ઝામ્પલ એ સાધન ઉપર નહીં લખેલી હોય તો શું કરવાની છે સાહેબ? માલ રવાના કરવાની તારીખ, પછી વીમાની જો તમે વિગત આપી હોય, વિગત તમે કેમ વીમો લીધો હોય, તમે કઢાવ્યો હોય વીમો, તેની પ્રીમિયમ, બધી વિગતો તમે અહીંયા ચર્ચા કરવાની છે. અને બીજી મહત્વની એક બાબત હું વચ્ચે કહી દઉં, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે એસપીસીસી રાખીને બેઠા છે ને એ લોકો માટે આ ચેપ્ટર બહુ અગત્યનું છે. કારણ કે એસપી ની અંદર મેં વિડીયો મૂક્યા છે પત્રોની અંદર કેમ ગુણ લેવાના, ચેપ્ટર નંબર 6, 7 અને 8. તો આ જે 6, 7, 8 ની અંદર તમે જેટલું પણ વિદ્યાર્થી મિત્રો સમજ્યા છો, જે વિદ્યાર્થી એસપીસીસી ની અંદર સીસી ના પત્રોમાં દરેક વિગત સમજો છે ને એને અહીંયા કામ આવશે. અને અહીંયા જે પણ વિગત તમે સમજો છો એ એસપીસીસી ની અંદર સીસી ના ચેપ્ટર નંબર 5, 6, 7, 8 જેટલા પણ પત્રોમાં છે ને તમે નોટ કર્યો છે, બધી વિગતોની ચર્ચા કરી છે. વીમા પ્રીમિયમની ચર્ચા કરી છે, કઈ વિગતો તમે એને આપવાની છે, કયો તમે જે છે વસ્તુ માટે કરી અને તમે એને શરતો આપો છો, તમે એને કઈ બાબતો આપો છો, તો બધી વસ્તુ અહીંયા આવવાની છે. કારણ કે ત્યાં ઓર્ડર આપો, પ્રત્યુત્તર, પૂછપરછ, બરાબર, સમસ્યા, ફરિયાદ, રદ કરવાની વિગત હતી. અહીંયા શું છે સાહેબ? અહીંયા વસ્તુ જ છે પણ અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટર છે. વસ્તુ શું થઈ સાહેબ? માલની લેવડ દેવડ થઈ, બરાબર. એ જ રીતે ઓકે, બિલ ચૂકવવાની પદ્ધતિ વગેરે જે છે નક્કી થયેલી શરતો પ્રમાણે દર્શાવવામાં આવે છે. અને કે છે કે ઓર્ડર મેળવતા પહેલા વિદ્યાર્થી મિત્રો આ બહુ અગત્યનું છે, સમજવા જેવું છે કે નિકાસકાર જે છે આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ અને આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવી લેતો હોય છે. અત્યારે કોઈ પણ આયાતકારની વસ્તુ મોકલાવું છું, બરાબર, હું નિકાસ કરું છું, તો હું નિકાસ કરીશ ત્યારે હું શું ચેક કરીશ સાહેબ? એની સદ્ધરતા કેવી છે? ચેપ્ટર નંબર 8 સીસી ની અંદર આવતો પત્ર કે તમે સદ્ધરતાનું પ્રમાણપત્ર મેળવશો. અને સદ્ધરતાનું પ્રમાણપત્ર મેળવવું એટલે જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે કદાચ તમે એ વેપારીને સામે જેના સાથે તમે વેપાર કરો છો, મતલબ તમે જેને એક્સપોર્ટ કરો છો, એ વેપારી તમને નાણાંની ચૂકવણી કરી શકે એમ છે કે નથી, એ ચેક કરવું જરૂરી છે. અને આ જ બધી બાબતો વિદ્યાર્થી મિત્રો આપણને ક્યાં જોવા મળી હતી? યસ સાહેબ, અમે આયાત વિધિ જોઈ પછી આ મુદ્દો કરવા આવ્યા છે. તો આયાત વિધિની અંદર પણ આપણે આ મુદ્દાની ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે એ પણ મુદ્દો જોવાનો બાકી હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે આ ચેપ્ટરની અંદર આ બે મુદ્દા એવા છે કે બંનેના અમુક કોન્સેપ્ટ એ પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે તે સમજાવવામાં આવ્યા છે. અત્યારે આપણે શું કરવાની છે? યસ સાહેબ, અત્યારે આપણે નિકાસકારના સંદર્ભમાં તમામ વસ્તુ સમજીએ છીએ. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે આ જે નિકાસની વિધિ જે ભારતની પ્રણાલી અનુસાર અત્યારે જે ચાલી રહી છે એની સમજૂતી આપણે લઈ રહ્યા છીએ.
બીજી વિશેષ મહત્વની બાબત પરીક્ષામાં લખતા નહીં પણ તમારી જાણ ખાતર કહી દઉં કે અત્યારે અમુક જે પ્રોસેસ છે ઇમ્પોર્ટની હોય કે એક્સપોર્ટની હોય તો એને ધ્યાનમાં લઈ બધી પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન થઈ ગઈ છે. મતલબ કે આપણને દસ્તાવેજ બધા મેળવવા પડશે, પ્રોસિજર આ જ છે પણ કેવી હશે એ સાહેબ ઇલેક્ટ્રોનિક માધ્યમથી હશે અમુક કક્ષાએ. બરાબર, તો ખાસ એકવાર આપણે અભ્યાસ કરી લઈએ છીએ કારણ કે આપણી ચોપડીની અંદર સાહિત્યમાં આપ્યું છે તો એસ પર એ લોકો કયું આપ્યું છે તો કે જે જૂની સિસ્ટમ હતી, જૂની સિસ્ટમ મતલબ કે અત્યારે એ જ સિસ્ટમ છે પણ થોડીક એડવાન્સ થઈ ગઈ છે ટેકનોલોજી આધારિત. એટલે તો યસ, તો અહીંયા શું કરવાનું છે સાહેબ? સૌથી પહેલા આપણે ઓર્ડર મેળવશું. બીજી બાબત સાહેબ બધી વિગતો દર્શાવી દેશું. ત્રીજી બાબત સાહેબ આપણે એની નિકાસકારની જે છે એ આર્થિક સદ્ધરતા અને શાખ અને આનુષંગિક બાબતો અંગેની વિદ્યાર્થી મિત્રો આપણને માહિતી મેળવવાની હશે. આ ત્રણ બાબત અગત્યની સમજવાની છે. એટલે મેં સરસ મજાનો સિમ્બોલ આપી દો. પહેલા ઓર્ડર આવશે અને પછી માલની વિગતો એને આપશે. બરાબર, એટલે આ સરસ મજાનું એક ચિત્ર એટલે રાખ્યો તમને સરળતાથી સમજાઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો બીજો સ્ટેપ આવે છે કે તમને ઓર્ડર મળી ગયો. હવે ઓર્ડર મળી ગયો તો ઓન ધ સ્પોટ તમે એને વસ્તુ નહીં મોકલાવી શકો કારણ કે ભારત સરકારના અમુક નિયમો છે કે અમુક વસ્તુ અમુક કોટાથી વધારે તમે એક્સપોર્ટ પણ ન કરી શકો, અમુક કોટાથી વધારે તમે ઇમ્પોર્ટ પણ ન કરી શકો અને ભારત સરકારની અમુક જે યાદી બહાર પાડવામાં આવે છે એ વખતો વખત એ યાદીમાં દર્શાવેલ વસ્તુ પણ તમે નિકાસ નહીં કરી શકો, કમ્પલસરી નહીં જ નિકાસ કરી શકો અને કમ્પલસરી તમે ઇમ્પોર્ટ પર નહીં કરી શકો કારણ કે વખતો વખત ભારત સરકાર જે છે એ વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુઓ પર બેન કરે છે. તો બેન કરેલી વસ્તુ તમે નહીં મંગાવી શકો અથવા તમે નહીં મોકલી શકો. તો મોકલવી હશે તો શું કરવું પડશે સાહેબ? પેલા એની પરવાનગી લેવી પડશે. બરાબર, અમુક પરમિશનો લેવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની મેં તમને એક આકૃતિ આપી છે એ હું આકૃતિ પછી તમને સમજાવવાનો છું. પેલા મેઇન મુદ્દા આપણે લઈ લઈએ છીએ કે નિકાસ પરવાનો મેળવો કે તમે નિકાસ કરવા માટે કરી અને તમે ગવર્મેન્ટ પાસેથી શું કરશો? યસ સાહેબ, અમે પરમિશન લેશું. પરવાનો મતલબ પરમિશન. બરાબર, ઓકે, યસ. કે આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુ આવતી હોય તે વસ્તુની નિકાસ કરવા માટે નિકાસકાર નિકાસ પરવાનો મેળવવો પડે છે. અહીંયા બટ ઓબિયસ વસ્તુ છે. અહીંયા તમે અથવા હું જે પણ એક્સપોર્ટ કરતા હશું તો વિદ્યાર્થી મિત્રો પરમિશન કોને લેવી પડે સાહેબ? આપણને જ લેવી પડે. અહીંયા આયાતકાર ક્યાંય નહીં આવે. અત્યારે આપણને શું વિચારવાનું સાહેબ? આપણને વસ્તુ નિકાસ એક્સપોર્ટ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જ પરવાનગી લેવી પડે. એટલો બહુ લોજિક એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું છે. એટલે કદાચ જે વિદ્યાર્થી આ વસ્તુ ગોખવાની કોશિશ કરી રહ્યા હતા એ હવે સમજજો કારણ કે હું તમને અત્યારે કહી દઉં કે કેસ સ્ટડી હોય ને, કેસ સ્ટડી આ ચેપ્ટરમાંથી આવે છે ને તો લોકો બહુ સરસ મજાની એક સ્ટોરી આપી દે. હા વિદ્યાર્થી મિત્રો, એવો સ્ટોરી આપી દે. હવે તમને નક્કી કરવાનો છે કે આ નિકાસ વિધિની સ્ટોરી છે કે આયાત વિધિની છે. અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે એ લોકો તમને જવાબ આપશે અથવા એક્ઝામ્પલ આપશે અથવા તમને કન્ડિશન આપી દેશે. એ કન્ડિશન પરથી તમને ડિસાઈડ કરવાનું છે કે આ પ્રશ્ન કયો છે. તો મે બી જે શાળાકીય કક્ષામાં અમુકમાં આવે છે, બરાબર, કારણ કે હું અત્યારે જે વિડીયો બનાવી રહ્યો છું એ ગુજરાતની દરેક શાળા માટે બનાવી રહ્યો છું કે કેસ સ્ટડી આવે નવા પેપર પેટર્ન મુજબ તોય પણ વિદ્યાર્થી મિત્રો તમે સમજેલું હશે ને તો પેપરની અંદર તમને ઝડપથી ખબર પડી જશે કે જે મેં તૈયાર કર્યું છે ને કોન્સેપ્ટ આનો જ છે અને જવાબ આ જ છે. કારણ કે કેસ સ્ટડી અંદર ઘણી વખત ઘણા બધા શાળાકીય કક્ષા એવું પણ આવે છે કે તમને જવાબ આપી દેશે. તમને શું ડિસાઈડ કરવાનું કે આ જવાબ જે છે કઈ બાબતની સમજૂતી આપી છે અને સમજૂતી બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે દરેક મુદ્દાને સમજવાના છે. હું અહીંયા એક પણ મુદ્દો ગોખાવાનો નથી. એટલે સમજી વિચારી દરેક મુદ્દો સમજી લેજો. બરાબર, ઓકે, યસ. શું કહે છે કે આ સિવાયની અન્ય વસ્તુની નિકાસ મુક્ત રીતે થઈ શકે છે પરંતુ આ માટે સામાન્ય પરવાનો આપણને લેવાનો છે. બધાને ખ્યાલ છે જો સરકારની યાદીમાં એમ દર્શાવેલું છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે એક્ઝામ્પલ જ લઈએ છીએ, બરાબર, કે તમને અથવા મને AK-47 લેવી છે તો હું લઈ શકીશ? હવે સાહેબ યાર આવી વસ્તુ ભારત સરકાર મંજૂરી આપે જ નહીં. બરાબર, કસ્ટમ વિભાગ દ્વારા આને મંજૂરી આપે જ નહીં. કદાચ તમે મંજૂરી લઈ પણ લો છો તો પણ વિદ્યાર્થી મિત્રો આગળ અટકી છે. જો કે બટ ઓબિયસ વસ્તુ છે. હવે તો બધા નિયમો બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે કે તમે એ વસ્તુ મંગાવવાનો ઓર્ડર જ નહીં કરી શકો, તમને પરમિશન જ નહીં મળે. પણ કદાચ ચાલો તમે એમ કહો છો કે સાહેબ ગમે તેમ કરીને સાહેબ અમે રમકડાના સ્વરૂપમાં વસ્તુ મંગાવવાની કોશિશ કરી તો પણ તમારો કસ્ટમની અંદર વસ્તુ અટકી રહેશે. તો આ બધા નિયમો એવા છે કે તમે કોઈ વસ્તુ મંગાવો છો તો મોકલાવો છો. બે વસ્તુ અહીંયા હું લેવા એટલે માંગુ છું કે ત્યાં મુદ્દામાં તમે સમજૂતી ન લીધી હોય તો હવે સમજી લેજો કે અમુક વસ્તુ તમે મંગાવો છો કે મોકલાવો છો એ પરવાના વિના તમે મંગાવી પણ નહીં શકો અને મોકલાવી પણ નહીં શકો. આની આખી પ્રોસિજર છે એટલે જ તમને આ વસ્તુ ભણવામાં આવે છે. જે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ મેનેજમેન્ટમાં બહુ ઇન્ટરેસ્ટ ધરાવે છે અને કરવું છે તો આ બધી વસ્તુને એડવાન્સ લેવલની પછી આવવા. એનો મતલબ કે તમે અત્યારે બેઝ ભણી રહ્યા છો એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને, કયો ખાતો? સરકારના વેપાર ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે. અરજીમાં નિકાસકારની જે છે સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો અને આવકવેરા અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી આપવી જરૂરી છે. મતલબ કે તમને સરકારને કહેવું પડશે કે મેં આટલા બધા સમયગાળાથી આ એક્સપોર્ટ કરી છે, આટલી વસ્તુ અમે જે છે એક્સપોર્ટ કરેલી છે, તો આમ એ લોકોની થોડી ખાતરી મળે. બરાબર, તમે કોઈ પણ ટેક્સ ચૂકવ્યા છે તો એની પર તમને નકલ આપવી પડે. બરાબર, IT રિપોર્ટની. જે ધંધાદારીઓ જે છે
નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. કરો ચાલો નોટ. સૌથી પહેલા સ્થાપિત નિકાસકાર એટલે શું સાહેબ? બહુ ઈઝી વસ્તુ. જે નિયમિત નિકાસકાર કરે છે ને સાહેબ, એને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. બહુ સરસ મજાના પ્રશ્નો હવે ચાલુ થશે. તમને એમ જ લાગશે કે સાહેબ આ પરીક્ષાની બારે ઉભા છીએ ને પ્રશ્નો વાંચીએ છીએ, કોઈક અમને આવીને બહુ હેરાન કરે છે, શું કરે? એને કહેવાનું ભાઈ સ્થાપિત નિકાસકાર એટલે શું? ઝડપથી કહેતા મને, બાકી બધી વસ્તુ સાઈડમાં ગઈ. સમજી ગયા ને તમે હું જે કહેવા માંગુ છું? કારણ કે આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અત્યારે હું તમારા સમક્ષ જે રજૂ કરવાનો છું ને, તમે જ્યારે ચોપડીમાંથી વાંચ્યો છે બટો બેસ્ટ વસ્તુ તમારી નજરમાં આવેલું છે, પણ ફરી પાછું હું તમને પૂછીશ ને હાઇલાઇટ નહીં કર્યો ને તો તમે એમ કહેશો સ્થાપિત નિકાસકાર સાહેબ અમને તો ક્યાં દેખાણું નહીં. તો હવે જોઈ લેજો બરાબર કે સ્થાપિત નિકાસકાર એટલે એવો નિકાસકાર જે નિયમિત રીતે નિકાસ કરતા હોય તેને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌથી સરસ મજાની સમજૂતી. સૌથી પહેલા શું કરવાનું સાહેબ, અમે જે છે એ ગવર્મેન્ટ એટલે કે શું કે સાહેબ વેપાર ખાતાને અમે શું કરશું? અરજી કરશું. એ અરજી કરી આપણે પરવાનો આપશે અને પરવાનો આપશે ને પછી આપણે શું કરી શકશું? વસ્તુ જે છે એને નિકાસ કરી શકશું. જો આ આકૃતિમાં કેટલી વસ્તુ સરળ થઈ ગઈ, પણ પરીક્ષાની અંદર યાદ રાખવા માટે કરી અત્યારે હું દરેક સ્લાઇડની અંદર જે છે આવી સરસ મજાની ચિત્રો પણ રાખવાનો છું કે તમને વસ્તુ કદાચ એમ સમજી લો મુદ્દો યાદ આવી ગયો. હવે સાહેબ અમને તમે સમજાવ્યું એ પણ યાદ છે, તો સાહેબ હવે એને ફ્રેમ કેમ કરવું? આ સરસ મજાના તમને અહીંયા ચિત્રો મેં રાખ્યા છે જેથી તમારા મગજની અંદર અત્યારે ગ્રાસ્પિંગ પાવર વધી જશે. એટલે દરેક સ્લાઇડની અંદર મેં અહીંયા ચિત્ર રાખ્યું છે. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે કે વાંચેલું, જોયેલું, લખેલું અને વિશેષમાં યસ સાહેબ ચિત્રો દ્વારા સમજેલું અમને વધારે યાદ રહે છે. આ મેં નથી કીધું, સાયકોલોજીકલ એવું કહેવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી અત્યારે જે જોવે છે ને વાંચે છે, જોવે છે, વાંચે છે, સાંભળે છે અને લખે છે, અને એની અંદર પણ સમજૂતીમાં ચિત્રોને મેં ઘણી બધી જગ્યાએ તમે નોટ કર્યું છે ને, ચિહ્નનો ઉપયોગ કરવાની પાછળનું કારણ આ જ છે કે પરીક્ષાની અંદર તમને યાદ આવી જશે. એટલે ગોખતા નહીં, ચિંતા ન કરો, આપણે બધી વસ્તુ સમજવાના જ છીએ, પણ અમુક જગ્યાએ હું આ ચિત્રો જે દોરું છું તમને પરીક્ષામાં દોરવાના નથી. હા, તમને એમ છે કે ના સાહેબ અમને છેલ્લા દિવસે ઝડપથી કરવું છે તો ત્યારે સ્ક્રીનશોટ પાડી લો, પછી એની એક પિક્ચર જે તમે સ્ક્રીનશોટ પાડ્યા હોય એની અલગથી એક પીડીએફ બનાવીને રાખી દેજો કે જેથી કરી તમને આઈડિયા આવી જાય. બાકી આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જજો. હું પરીક્ષા વખતે આ વસ્તુ બધી મોકલવાનો છું, એટલે અત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સમજવામાં ધ્યાન આપજો. બરાબર? યસ. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સાહેબ ઓર્ડર મેળવી લીધો. સાહેબ અમે નિકાસ પરવાનો પણ મેળવી લીધો, ગવર્મેન્ટ અમને પરમિશન આપી દીધી. તો ત્રીજો સ્ટેપ શું કરવાનો છે સાહેબ? આપણને હવે માલ એકઠો કરવાનો છે. મતલબ કે જે નક્કી કરેલો તમને બધી માહિતી માંગી છે, તમને જે પરવાનો મળ્યો છે, એ પરવાનાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થી મિત્રો તમને એ જે ગુડ્સ છે એને કલેક્ટ કરવાનો છે. કઈ રીતે જોવાની અંદર સમજૂતી આવે છે કે નિકાસકારને નિકાસ પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે. નિકાસકાર જો ઉત્પાદકો મતલબ પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે છે, પોતે જ ઉત્પાદન કરે છે, તો ઓર્ડર જે છે તે પ્રમાણેનું માલનું ઉત્પાદનની શરૂઆત કરી દે છે. અને જો વેપારી હોય મતલબ કે અહીંયા શું તમે બીજા પાસેથી વસ્તુ લઈ અને તમે થર્ડ પાર્ટીને એક્સપોર્ટ કરો છો, તો કે વેપારી હોય તો ઓર્ડર પ્રમાણે માલ શું કરે છે? એકઠો કરે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મને આ સમજી લો કે સ્માર્ટ પેન છે, આ સ્માર્ટ પેનની અંદર ઘણો બધો મટીરિયલ યુઝ થાય છે, મેં અલગ અલગ વેપારીને કહી રાખ્યું, પછી મારા મેન જે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે, બરાબર, એનામાં અંદર જે છે એને એસેમ્બલ જ કરીશ, લઈશ અલગ અલગ જગ્યાએથી પાર્ટ, એને એસેમ્બલ કરીશ અને પછી મોકલાવી દઈશ. તો મને એસેમ્બલ કરવા માટે અલગ અલગ પાર્ટ શું કરવા પડશે સાહેબ? તમને અલગ અલગ વેપારીઓ પાસેથી જઈ અને કાચા માલ તરીકે કલેક્ટ કરવા પડશે. તો એ કલેક્ટ કરીને પછી હું એને એક્સપોર્ટ કરી દઈશ. ટૂંકમાં અહીંયા તમને શું કરવાનું છે સાહેબ? અમને અહીંયા માલ એકઠો કરવાનો છે. ઓકે, યસ. એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો મુદ્દો. જો આમ 5 મુદ્દા બહુ સરળ રહેશે. સૌથી પહેલા ફરીથી સાહેબ, સૌથી પહેલા મેં ઓર્ડર મેળવ્યો, મને ઓર્ડર મળ્યો કોના તરફથી સાહેબ? આયાતકાર તરફથી ઓર્ડર મળ્યો છે, એટલે તો આપણે નિકાસ કરવાના છે. ઓર્ડર મળ્યા પછી સાહેબ અમને યાદ આવ્યું કે ગવર્મેન્ટના અમુક નીતિ નિયમો જે છે એ અમને ફોલો કરવા પડશે, એને પાલન કરવું પડશે. એટલે શું કરશું સાહેબ? અમે પરવાનો મેળવશું. ગવર્મેન્ટ અમને આપી દીધો સાહેબ પરવાનો, એટલે સાહેબ અમે શું કર્યો સાહેબ? હવે આ વસ્તુ બનાવવા માટે કરી અને માલ એકઠો કર્યો, બરાબર, અલગ અલગ જગ્યાએથી આપણે મેળવી લીધો અને પછી આપણે એને શું કર્યું? સરસ મજાનું એક તૈયાર માલનું સ્વરૂપ આપ્યું. તૈયાર માલનું સ્વરૂપ આપ્યા પછી સાહેબ હવે હુંડિયા મણંગીની કામગીરી શું કરે? મેં તમને ખબર પડી, મેં તમને સમજાવ્યું ટ્રિક્સ અને પ્રેક્ટિકલી. હવે બધી વસ્તુ રેડી છે, માલ મોકલતા પહેલા શું કરશું સાહેબ? હુંડિયામણની વ્યવસ્થા કરવી પડશે. કારણ કે હુંડિયામણ આપણને શું કરવાનું છે સાહેબ? આપણને વિદેશી હુંડિયામણ લેવાનું છે એના પાસેથી, તો વળી પાછો આપણને આપણા કક્ષાએ વિદ્યાર્થી મિત્રોની અંદર જે કરન્સીનો એક્સચેન્જ કરવાનું છે એની બધી આપણે શું કરવાની છે? યસ સાહેબ, એનું આપણે એ હુંડિયામણ અંગેની સાહેબ આપણે કામગીરી કરવાની છે. વિસ્તૃત નથી સમજાવવાનો, પણ જે રેડ લાઈન છે એને ખાસ નોટ ડાઉન કરજો. અને આની સમજૂતી ધોરણ 12 માં પણ આવવાની છે. એની પહેલા હું તમને બહુ બેઝિક અમુક વસ્તુ કહી દઉં કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય તો કહી દઉં કે અત્યારે તમે ઇમ્પોર્ટ કરો છો કે એક્સપોર્ટ કરો છો, તમે કોઈ પણ વસ્તુનું ખરીદ વેચાણ કરો છો, તો વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક સ્તરે
સર્વસામાન્ય સ્વીકૃત એક ચલણ છે જેને કહેવામાં આવે છે યુએસ ડોલર તમારા પાસે હોવું અનિવાર્ય છે. તો તમને એની શું કરવી પડશે સાહેબ? એની કામગીરી કરવી પડશે હુંડિયામણને ધ્યાનમાં લઈને કે ભાઈ આપણને એ વિદેશી હુંડિયામણ મળશે તો આપણે કેમ એક્સચેન્જ કરાવશું, અને કદાચ આપણે આયાત કરતા હશું તો આપણે વિદેશી હુંડિયામણ એમને ચૂકવવી પડશે યુએસ ડોલરની અંદર, તો આપણે કેવી રીતે મેળવશું એની સમજૂતી આનામાં આપી છે. એટલે શું કહે છે યસ, તો કે 1991 પછી આર્થિક સુધારાઓથી વિદેશી હુંડિયામણ અંગેના ઘણા નિયંત્રણો હળવા થાય. બધાને ખ્યાલ છે 1991 થી જે ફેરફારો કરવામાં આવ્યો છે, આર્થિક સુધારો કરવામાં આવ્યો, એમાં શું હતું સાહેબ? સૌથી પહેલા ઉદારીકરણ હતો, પછી ખાનગીકરણ હતો અને વૈશ્વિકીકરણ હતું. ને ત્યારે તમને બધાને ખ્યાલ છે કે વિશ્વ એક ગામડું બની ગયું હતું વૈશ્વિકીકરણના ભાગરૂપે, અને બધાને ખ્યાલ છે કે એની અંદર ઘણા બધા એવા ફેરફારો કરવામાં આવ્યા હતા, અને તમારા અર્થશાસ્ત્રની અંદર પણ આ ચેપ્ટર આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એની વિસ્તૃત સમજૂતી લેવા માંગતો નથી, આપણી ચેનલ ઉપર આ ચેપ્ટરના પણ વિડીયો મુકાઈ ગયા છે, ખાસ એકવાર તમે એની અંદર અભ્યાસ કરી લેજો. ટૂંકમાં નિયંત્રણો હળવા થયા છે. નિકાસકાર તેના બિલની રકમ આયાતકાર તેના ચલણમાં અથવા તો અમેરિકન ડોલરમાં કરે છે. જો જનરલી કહી દઉં કે આનામાં કીધું છે કે તમે તેના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં કરો છો, પણ વર્તમાન સમયની અંદર ઘણી બધી કક્ષાએ નક્કી કરવામાં આવ્યું છે કે એક કરન્સી હોવું અનિવાર્ય છે. દરેક દેશ કોઈ પણ દેશ સાથે વેપાર કરે છે, એ આંતરરાષ્ટ્રીય વેપારના ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો એ જનરલી યુએસ ડોલરની ચૂકવણી કરતો હશે, અને યુએસ ડોલર પ્રમાણે જ એ શું કરતો હશે? કરન્સી લેતા હશે. તો આ બધી વસ્તુને તમને અહીંયા શું કરવી પડશે? ધ્યાનમાં લેવી પડશે. હુંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંકો અને સંસ્થાઓ જે છે એ નિયંત્રણ રાખે છે. આ બધા રેડ પેન થી તમને અલગ અલગ પ્રકારના જે નોટ્સ દેખાય છે ને એ 1 માર્ક્સ માટે કામનું છે. હવે આનામાં એમ જ આવી શકે કે વિદેશી ચલણ ઉપર કોની દેખરેખો છે, તો કોણ નિયંત્રણ રાખે છે? તો સૌથી પહેલો જવાબ સાહેબ આરબીઆઈ એટલે કે ભારતની મધ્યસ્થ બેંક, જેની સ્થાપના 1935 થઈ હતી. એની સ્થાપના 1935 થઈ હતી. એનું રાષ્ટ્રીયકરણ સાહેબ 1949 થયું હતું. ભલે ધોરણ 12 માં આવશે અથવા અર્થશાસ્ત્રમાં તમે અગાઉ કરી લીધું છે, એને ધ્યાનમાં લઈને અહીંયા કીધું છે. તો આ આરબીઆઈ હતી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે? આ ભારતની અંદર જે નાણાં બજાર છે, ભલે ધોરણ 12 નો ટોપિક છે, પણ નાણાં બજારના ભાગરૂપે બેંકો ઉપર પણ નિયંત્રણ રાખે છે વિદ્યાર્થી મિત્રો. અને આવા બધા પ્રકારના જે બેન્કિંગ કાર્યો થતા હોય, કરન્સી એક્સચેન્જ જેને આપણે કહીએ, તો એના ઉપર પણ દેખરેખ રાખે છે અને નિયમનકારી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી વિગતો જે છે આ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે કે અત્યારે તમે એક્સપોર્ટ કરવાના હશો તો એક્સપોર્ટ કરશો મતલબ તમને ઈ જે પણ આયાત કરશે તમને શું કરશે સાહેબ? અમને પૈસા આપશે, ઈ પૈસા સાહેબ ઈ કરન્સી જે છે ઈ ડોલરમાં હશે, તો ડોલરમાં તમને કન્વર્ટ કરાવવી પડશે. અને તમને કહી દઉં અત્યારે ઘણા બધા નીતિ નિયમો અલગ આવી ગયા છે કે તમારા પાસે ડોલર પડ્યો હોય ને તો પણ તમે એનો હિસાબ આપવો પડે કે ડોલર ક્યાંથી આવ્યો. બરાબર? એટલે આ ઘણી બધી વસ્તુ એવી છે, આપણે જેન્યુઅન ચર્ચા કરવા નથી માંગતા, પણ આ પ્રોસિજરને ધ્યાનમાં તમને સમજાવું છું. ના કે ઘણા વિદ્યાર્થી સાહેબ આ તો ઈઝી વસ્તુ નથી. ના, ઈઝી વસ્તુ નથી. તમારા પાસે અત્યારે હિસાબ વગરના ડોલર પડ્યા છે. ડોલર ક્યાંથી આવ્યા છે તમને ખબર જ નથી. તમારી કોઈ પણ પાસ્ટની અંદર ટ્રાવેલિંગ હિસ્ટ્રી બોલતી નથી, તો તમારા પાસે ડોલર ક્યાંથી આવે? બોલો. એટલે આના ઘણા બધા રીઝન છે, તમને બધા પુરાવા આપવા પડે. એને ધ્યાનમાં લઈ શું છે? યસ, આ બધી સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા માટે આરબીઆઈ ને અરજી કરવી પડે. નિકાસકાર શું વસ્તુ મેં મોકલાવી, આયાતકારે સ્વીકારી લીધી. આયાતકાર મને શું કરશે સાહેબ? તમને કરન્સી આપશે ડોલરમાં, અને કરન્સી એને સ્વીકારવાનો છે. એ ટ્રાન્ઝેક્શન અંદર મને જે પણ ડોલરમાં જેટલા પણ રૂપિયા મળ્યા છે, સપોઝ એમ સમજી લો કે મને 10,000 ડોલર મળ્યા છે, તો 10,000 ડોલરને ધ્યાનમાં લઈ મને આરબીઆઈ ને શું કરવી પડશે? એપ્લિકેશન કરવી પડશે અત્યારે જ કે ભાઈ હું આવી રીતે જે પણ વ્યવહાર કરવાનો છે એમાં મને 10,000 ડોલર જે છે એ મળવાના છે. તો એ 10,000 ડોલર તમે મને ઇન ફ્યુચર જ્યારે પણ મળે છે ત્યારે તમને જે છે આ પુરાવાના ભાગરૂપે મેં એક્સપોર્ટ કર્યું છે એને ધ્યાનમાં લઈ તમને એ કરન્સી જે છે એક્સચેન્જ મને રૂપિયાની અંદર કરીને આપવી પડશે. તો આમ આપણને અરજી કોને કરવી પડે સાહેબ? આરબીઆઈ ને કરવી પડે. આ મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન આઈએમપી બની શકે છે. એટલે હું અત્યારે જે પણ વસ્તુ કરાવવાનો છું ને એ તો સમજાવવાનો જ છું. તમે ભલે ગોખવા આવ્યા છો, ગેરંટી તો તમને સમજાવીને રહીશ, અને પરીક્ષા અંદર હું પણ તમને ગુણ અપાવીને રહીશ. એટલે ખાસ ધ્યાન રાખજો, બહુ બેઝિક વસ્તુ છે, સમજેલી હશે તો મજા આવશે. બરાબર? એટલે જ તમને સમજાવું છું. આ અરજીમાં પોતાનું કેટલું હુંડિયામણ મળવાનું છે વગેરે અંગેની સંપૂર્ણ માહિતી જણાવવી પડે છે. મેં તમને અત્યારે કીધું એ. અને શું કહે છે કે આ અરજીની એક નકલ જે છે નિકાસ પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને આપવી પડે. મતલબ કે હું આની એક અરજી આરબીઆઈ ને આપીશ, આરબીઆઈ ને જે પણ અરજી કરી હશે એની કોપી મારી બેંકને આપીશ. કારણ કે આરબીઆઈ મને એ ડોલરમાંથી રૂપિયાની અંદર કરન્સી એક્સચેન્જ કરી દેશે, તો પછી રાખીશ ક્યાં? તો મારી બેંકમાં રાખીશ. તો આમ બે નકલ બનાવવી પડે છે. એટલે એક નકલ યસ સાહેબ આરબીઆઈ પાસે, બીજી નકલ સાહેબ તમારી જે બેંક હશે એના પાસે હશે. એટલે વેપારી એટલે કે નિકાસકાર પોતાની બેંક કે સંસ્થાનો વ્યવહાર કરતો હોય એને આપે છે. એટલે બેંકને ખબર પડે કે અમને આવી રીતે કરન્સી આવવાની છે, આના ખાતામાં ટ્રાન્સફર કરવાની છે. એટલે જો સરસ મજાની અહીંયા વેપારી છે, આરબીઆઈ ને શું કરશે? અરજી કરશે. બરાબર? આ વસ્તુ એક સરસ મજાની આકૃતિ મેં અહીંયા રાખી છે.
યસ, 4 મુદ્દા વિદ્યાર્થી મિત્રો થઈ ગયા ક્લિયર. મેં તમને કીધું હતું કે અગાઉના કોઈ પણ ટોપિક આ જોવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો. આ ચેપ્ટર માંથી વિદ્યાર્થી મિત્રો આયાત વિધિ અને અત્યારે જે આપણે માણી રહ્યા છીએ એ નિકાસ વિધિ, આ બે માંથી એક પ્રશ્ન ઓછામાં ઓછો 1 માર્ક ની અંદર તો નક્કી આવવાનો છે. આયાત વિધિમાંથી પૂછાશે તો નિકાસ વિધિમાંથી બીજું કંઈક પૂછાશે, નિકાસ વિધિમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાશે તો આયાત વિધિમાંથી બીજો કોઈક મુદ્દો આવશે. પણ હું ગેરંટી સાથે કહું એક મુદ્દો આવશે જ, કારણ કે આ મુદ્દો સમજવો જરૂરી છે. આખા ચેપ્ટરની અંદર બહુ હાઈએસ્ટ વેઇટેજ ધરાવતા હોય ને જે બે મુદ્દા વિદ્યાર્થી મિત્રો, તો મારી દ્રષ્ટિએ આ બે મુદ્દા વધારે છે. અને આ બે મુદ્દામાંથી એક પ્રશ્ન વિશેષ શિક્ષક બટ ઓબ્વિયસ વસ્તુ છે પૂછવાના જ છે, કારણ કે બંનેની અંદર ઘણા બધા એવા વાક્ય રચના આવે છે અને ઘણી વાક્ય રચના ઘણા અર્થ પણ કહી જાય છે. જેમ કે મેં તમને અત્યારે ઘણા મુદ્દા સમજાવ્યા, તમે નોટ કર્યું કે એક સ્લાઇડ ની અંદર આપણે બે ઓછામાં ઓછા પ્રશ્ન કાઢ્યા કે જે 1 માર્ક ની અંદર કામ આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. અને આના પછીના ચેપ્ટરના પર વિડીયો મુકાઈ ગયા છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એકવાર અભ્યાસ કરી લેજો. ઓકે, હવે મુદ્દા નંબર 1 સાહેબ આપણે ઓર્ડર મેળવ્યો, પછી સાહેબ આપણે એનો પરવાનો મેળવ્યો, પછી સાહેબ આપણે એકઠો કર્યા પછી સાહેબ આપણને યાદ આવ્યું કે આ ડોલર અને રૂપિયાની કરન્સી ધ્યાનમાં લેવાની છે. આ ડોલર અને રૂપિયાની કરન્સી ધ્યાનમાં બાદ લીધા બાદ આપણે એની કામગીરી કર્યા બાદ સાહેબ હવે ઓફિશિયલી શું કરશું સાહેબ, એ ઓર્ડરનું એક્ઝિક્યુટ કરતા પહેલા સાહેબ આપણે સાખપત્ર મેળવશું, જે તમે ચેપ્ટર નંબર 2 થી ભણીને આવ્યા છો. સાખપત્ર, લેટર ઓફ ક્રેડિટ યાદ આવ્યો? એ હા સાહેબ, આ તો વળી પાછો અહીંયા આવ્યો, આવશે જ. સાખપત્ર મતલબ શું કે તમે જે પણ વેપારીને વસ્તુ મોકલવાના છો, સાંભળજો, તો એ વેપારી તમને રૂપિયા ચૂકવવા માટે સદ્ધર છે ને તમને ચૂકવીને રહેશે એવી ખાતરી કોણ આપશે? તમને પહેલાથી કેમ ખબર પડશે? કારણ કે આપણે અહીંયા એક્સપોર્ટ કરવાનું છે ને, એક્સપોર્ટની અંદર પણ આંતરરાષ્ટ્રીય વેપાર કરવાનું છે. અને આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સીમાની હદની બહાર કરવાનું છે. એનો મતલબ કે કદાચ તમે અહીંયા ઇન્ડિયામાં બેઠા છો અને યુએસ ની અંદર કોઈ વેપારી સાથે તમે ટ્રાન્ઝેક્શન કરો છો અને તમે એક્સપોર્ટ કરો છો, તમને ખાતરી કોણ આપશે કે એ યુએસ ની અંદર રહેલો જે વ્યક્તિ છે એ તમને, એ આયાતકાર જે છે તમને પૈસા આપીને જ રહેશે? કોણ આપશે એવી સદ્ધરતા? તો યાદ રાખજો, આપણે સદ્ધરતાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તો સાત્રમાં એ જ આવે છે કે માલની નિકાસ કરતા પહેલા નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે આયાતકારની જે છે એ સદ્ધરતા તપાસશે. મેં તમને અત્યારે કીધું એ, અને સદ્ધરતા તપાસવા માટે તે માટે નિકાસકાર, શું અહીંયા આવી ગયો સાહેબ? નિકાસકાર એટલે આપણે પોતે જે છે સાહેબ એ શું કરશું? આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી, તેની બેંક એટલે કોની સાહેબ? આયાતકારની બેંક પાસેથી આપણે બધી વસ્તુ લેવાની છે. આપણી બેંક પાસેથી લઈને શું કરશું આપણે? પણ હા, એવું બની શકે કે આપણી બેંકને આપણે વચ્ચે રાખી અને એની બેંકને પણ વચ્ચે રાખીને આપણે આ વ્યવહાર કરાવી શકીએ છીએ. પણ અહીંયા શું કરવાનું છે સાહેબ? આપણે એની સાખપત્રતા જાણવી છે સાહેબ, એની સદ્ધરતા જાણવી છે. તો સાહેબ આપણે એની બેંક પોતે આપણી બધી એની જે ટ્રાન્ઝેક્શન હશે ને આપણે ફાઇનલ કરશું. તો શું કહેશે? તેની બેંક પાસેથી સાખપત્ર મંગાવે છે. મેં તમને પહેલા જ કીધું કે અહીંયા હું એક્સપોર્ટર છું, સામે ઇમ્પોર્ટર છે. એ ઇમ્પોર્ટર સદ્ધર છે, હું કેમ જાણીશ સાહેબ? એ ઇમ્પોર્ટરની જે બેંક હશે બરાબર, એ બેંક પાસેથી શું કરશું? આપણે બધી આ વસ્તુ મંગાવશું બરાબર. ઓકે, જો મેં તમને કીધું છે કે કેટલીક વાર નિકાસકારની બેંક આ માટે પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે અથવા અન્ય માધ્યમ દ્વારા પણ આયાતકારની શાખ ભરોસાપાત્ર છે તે અંગેનું પ્રમાણપત્ર મેળવી આપે છે અને તેને સાખપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આ તમારા માટે 1 માર્કનો પ્રશ્ન સરસ મજાનો બની શકે છે. સમજૂતી મેં તમને કીધી ઈશ કા હું શું કરીશ? એને સીધો કહીશ કે ભાઈ આયાતકારને કહીશ, એટલે કે ઇમ્પોર્ટરને કહીશ કે ભાઈ તું મને આ વસ્તુ તારી બેંક પાસેથી મોકલા બરાબર, તારી બેંક મને મોકલાવશે. અથવા એની બેંકને કહેશું કે તમે અમારી બેંકને મોકલાવો, અથવા આપણી બેંકને કહેશું કે એની બેંકની શાખા એ જગ્યાએ અવેલેબલ હશે, એક આયાતકારની જે જગ્યા હશે ત્યાં. તો આપણી બેંકને કહેશું કે સીધો ભાઈ તમે ટ્રાન્ઝેક્શન અમને કરી દો. ટ્રાન્ઝેક્શન મતલબ કે તમે આ વ્યવહાર કરી અને તમે અમને સાખપત્રતા મેળવી દો. અને સાખપત્રતા એટલે વિદ્યાર્થી મિત્રો સીસી ચેપ્ટર નંબર 8 સદ્ધરતાનું પ્રમાણપત્ર એ કેમ આપશે? તમને ખ્યાલ છે ને કે બેંક બધી વસ્તુ એની ચેક કરીને આપશે કે ભાઈ આ વ્યક્તિ ઓલરેડી એટલા સમયથી વેપાર કરે છે અને દરેક વેપારને વ્યવસ્થિત રીતે ટ્રાન્ઝેક્શન કર્યું છે. એટલે ટૂંકમાં હવે તમને બેંક આ બધી વસ્તુ આપશે. અને આપણે આયાત વિધિની અંદર પણ સમજ્યા હતા કે જ્યારે પણ આવી રીતે બેંક આપણને કોઈ પણ પુરાવો આપે ને તો એ થોડાક મજબૂત હોય છે બરાબર. અને આ જ વસ્તુ સીસી માં પણ આપણે સમજી ગયા છીએ બરાબર. એનો મતલબ કે તમારો હવે આ પહેલો જે પાર્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પાર્ટ આખો ક્લિયર થઈ ગયો. ફરી પાછો કેમ યાદ રાખવાનું છે તો જોઈ લો, તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલા સાહેબ આપણે એક્સપોર્ટર છીએ સાહેબ, આપણે ઓર્ડર મેળવશું. ઓર્ડર મળી ગયો એટલે આપણે ખુશ થઈ જશું. શું કામ? કે આપણને એક્સપોર્ટ કરવાનું છે આંતરરાષ્ટ્રીય વેપારના ભાગરૂપે, વિદેશ વેપાર તરીકે. પણ યસ સાહેબ, આપણને શું કરવું પડશે સાહેબ? આપણને પરવાનો લેવો પડશે કે ભાઈ આ બધી વસ્તુ આપણે એક્સપોર્ટ આટલી ક્વોન્ટિટીની અંદર કરી શકીએ છીએ કે નથી કરી શકતા. કારણ કે ભારત સરકારે અમુક કોટા પદ્ધતિ, કોટા સિસ્ટમ જેને આપણે કહીએ એ રાખી છે કે તમે એનાથી વધારે કોટો જે છે એ એક્સપોર્ટ ન કરી શકવાના ઘણા બધા કારણો જવાબદાર છે કે આપણા દેશ માટે પણ એ વસ્તુ હોવી જરૂરી છે. ઘણા બધા રીઝન છે, આપણે ચર્ચા નથી કરવા માંગતા. એટલે ટૂંકમાં શું કરશું સાહેબ? આપણે પરવાનો મેળવ્યો. પરવાનો મેળવ્યા બાદ સાહેબ અમે જે છે ને માલ કલેક્ટ કરશું કે ભાઈ અમે જે પણ વસ્તુ મોકલવા માંગીએ છીએ સાહેબ
એને અમે વ્યવસ્થિત બધી જગ્યાએથી લઈ તૈયાર કરશું. એ તૈયાર કર્યા બાદ શું કરશું સાહેબ, આપણે પૈસાનો વિચારશું કે ભાઈ આના ઉપર પૈસા મળશે તો કેમ મળશે. જો આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, પૈસા અંગે સાહેબ આપણે વિચારી લીધો કે ભાઈ આટલા પૈસા જે છે આપણને આ કરન્સી આવવાનું છે, આરબીઆઈ ની મંજૂરી મળી ગઈ, આરબીઆઈ કીધું ભલે ઓકે ડન કરો. પણ સામેવાળી જે વેપારી છે એની શાખ આપણે ચેક કરશું, સદ્ધરતા ચેક કરશું કે સદ્ધર છે કે નથી. તો આમ 5 સ્ટેપની અંદર સૌથી પહેલો ફેસ આપણે સાહેબ ક્લિયર કરી લીધો. આમ મગજમાં ફિટ રાખજો. આ જે અત્યારે મોમેન્ટની અંદર મેં તમને જે વસ્તુ સમજાવી છે એનો જે ટાઈમ છે નોટ કરી રાખજો. ફરી પાછો પરીક્ષા વખતે આ 2 મિનિટ મેં જે ચર્ચા કરી મગજમાં વિચારીને જજો, પ્રેક્ટિકલ કરજો, બહુ મજા આવશે. પરીક્ષાની અંદર કદાચ પ્રોસેસ પૂછાય છે ને તો હું એવું કહી શકું છું કે જનરલ ઓપ્શન સિસ્ટમ એપ્લાય કરવાના હશો ને તો આ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા વાળાની સંખ્યા બહુ લિમિટેડ હશે. અને એ લિમિટેડ સંખ્યાની અંદર પણ તમે વ્યવસ્થિત એ લોકો જેટલા મુદ્દા માંગ્યા છે એની સમજૂતી આપશો તો પેપર કેવું લાગશે સાહેબ, અમારો પેપર ભરાવદાર લાગશે. કારણ કે તમને વસ્તુ આવડે છે. ઘણા લોકો આને ગોખતા હોય છે ને તો વિદ્યાર્થી મિત્રો ક્રમ જે છે આનો ભંગ કરી નાખે છે. અને વિધિ એવી વસ્તુ છે કે તમે એનો ક્રમ ક્યારે પણ ભંગ ન કરી શકો. અને જો તમે ક્રમ ભંગ કરો છો તો વિષય શિક્ષક ઉપર પૂરેપૂરો અધિકાર છે કે એ કેટલા માર્ક્સ ને આપે, ન પણ આપે અને મે બી આપી પણ શકે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે તમને કહું છું કે વિધિ દરેક મુકતા નહીં. ગમે તે વિષય હોય, પછી એસપીસીસી હોય કે અર્થશાસ્ત્ર હોય કે વાણિજ્ય વ્યવસ્થાની સંચાલન હોય, બરાબર. ઓકે યસ. હવે વિદ્યાર્થી મિત્રો 6થા સ્ટેપની અંદર આપણે આવી ગયા છીએ. 5 સ્ટેજ એટલે કે આપણે પહેલો સ્ટેજ આખું ક્લિયર કરી લીધું, 5 સ્ટેપ વાળું. હવે શું કરવાનું છે સાહેબ, હવે આપણે શિપિંગ ઓર્ડર મેળવશું. જોવો હવે ખરેખર શું કરવાનું ખબર છે. અત્યારે તમે શું હતા કે સાહેબ અમે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બેસી આ બધા ડિસિઝન લીધા. હવે જે છે એ વસ્તુ નિકાસકારને નક્કી કરેલા ઓર્ડર મુજબ જે છે એ તમે પહોંચાડવા માંગો છો. એક સરસ મજાનો દસ્તાવેજ બનાવશો અને દસ્તાવેજ તમે શિપિંગ કંપની એટલે કે જહાજ કંપનીને આપશો. તો બસ એની સમજૂતી જ આની અંદર લેવામાં આવી છે. ખાસ કરીને શું કહે છે કે માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે. બટ ઓબ્વિયસ વસ્તુ છે કે હવે તમે તમામ જે છે એ પેપર વર્ક અત્યાર સુધી કરી લીધા બાદ હવે શું કરશો સાહેબ, હવે જહાજી કંપનીનો આપણે સંપર્ક સાધશું કે ભાઈ અમને આ વસ્તુ એક્સપોર્ટ કરવી છે. ઓકે, જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તે માલ લઈ તે અંગેની અરજી કરવામાં આવે છે. કોને? તો કે જહાજી કંપનીને આપણે કરવાના છીએ. આ અરજીમાં બધી વસ્તુઓ માલની વિગત આપણે અહીંયા દર્શાવશું. જેમાં ફરીથી આપણે રિપીટ કરી લઈએ શું હશે સાહેબ, બીજી વસ્તુ માલનો જથ્થો, એનો વજન, એનો કદ, એનો માલ મોકલવાની તારીખ, કિંમત વગેરે જણાવવામાં આવે છે. ટૂંકમાં શિપિંગ ઓર્ડર જો 1 માર્ક કે 2 માર્કમાં તમને આવે છે ને તો સમજૂતી આ મુદ્દાની આપવાની રહેશે. શું કહે છે કે શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલી માલની સ્વીકાર કરવાનો જે છે એ જહાજી કંપની કરેલો હુકમ છે. આ મેં એક્સપોર્ટર તરીકે જે છે મારી જહાજી કંપનીને આપી, આની અંદર બધી વિગતો દર્શાવી શિપિંગ ઓર્ડર મેળવ્યો. શિપિંગ ઓર્ડર મેળવવાનો મતલબ કે જહાજી કંપનીએ મારા માલનો સ્વીકાર કરી લીધો છે અને હવે એ વસ્તુ જે છે એ એક્સપોર્ટ કરવા માટે કરી અને જે છે એ તૈયાર છે એવું હુકમ દર્શાવતું દસ્તાવેજ એ મને આપશે. અને મને આપશે એટલે સામેવાળી પાર્ટીને હું આપીશ તો એમ કહેશે કે ના સાહેબ તમે હવે વસ્તુ ખરેખર મોકલવા માટે રેડી થઈ ગયા છો, તમે અમને મોકલાવાના છો. આ વસ્તુ આમ પ્રેક્ટિકલી મેં એટલે સમજાવી, મને ખ્યાલ છે કે આ વસ્તુ ઘણા લોકો ગોખે છે પણ હવે સમજજો, બરાબર. હવે શું કહે છે કે નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ તમને ભાડે રાખવું પડે, જેને કહેવામાં આવે છે ચાર્ટર, બરાબર. આ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી એકમાત્ર ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ને ખાસ ટાર્ગેટ કરજો. મોસ્ટ આઈએમપી છે. આ મુદ્દો સેપરેટલી ઘણી બધી વખત તમે નોટ કરી રાખજો. તમારી શાળાકીય કક્ષાએ કાં તો 1 માર્કની અંદર પૂછાય છે, કાં 2 માર્કની અંદર પૂછાય છે, અથવા મેં તમને કીધું આ મુદ્દો પૂછાય છે. અધરવાઇઝ વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં ન પૂછાય તો આ મુદ્દો સેપરેટલી પૂછાય છે. તો ખાસ તમને ટાર્ગેટ કરજો. આ મુદ્દો છેલ્લા દિવસે આપણે ફરજિયાત કરવાની યાદીની અંદર આવતો આ મુદ્દો છે કે આને તમને કરવું જ પડશે. સેપરેટલી તૈયાર કરજો ખાસ. તો શું કહે છે કે આ સમયગાળા દરમિયાન નિકાસકાર ક્યારેક મોટા જથ્થાની અંદર વસ્તુ મોકલાવી હોય તો એને સમગ્ર જે જહાજ છે એને ભાડે રાખવું પડે, જેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ચાર્ટર, બરાબર. તમે સાંભળ્યું હશે કે આ ચાર્ટર જાય છે. ચાર્ટર મતલબ કે એક એવા પ્રકારનું જહાજ કે જેને સમગ્ર એક પાર્ટીએ શું કરી નાખ્યો છે, એને ભાડે લઈ લીધું છે. અને એને ભાડે લઈ લીધું છે એનો મતલબ કે એ જહાજી કંપની સાથે શું કર્યું હશે સાહેબ, એને કરાર કર્યો હશે. શા માટે? તો કે સાહેબ જે ચાર્ટર એને ભાડે રાખ્યું છે એને ધ્યાનમાં લઈ સાહેબ કરાર કરશે, જેને ચાર્ટર કરાર તરીકે ઓળખવામાં આવે છે. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ચાર્ટર કરાર એટલે શું, કે જ્યારે પણ નિકાસકાર કોઈ પણ પોતાની વસ્તુ જહાજી કંપની દ્વારા મોકલાવે છે ત્યારે સમગ્ર જહાજને જે છે એ ભાડે રાખે છે, એને કહેવામાં આવે છે જહાજને ચાર્ટર લીધું કહેવાય. અને એ ચાર્ટર ભાડે રાખ્યું છે એના સાથે એ કંપની સાથે જે છે સાથે કરાર કરશે. જહાજી કંપની કહેશે ઓકે અમે કોન્ટ્રાક્ટ કરવા તૈયાર છે, જેને કહેવામાં આવે છે ચાર્ટર કરાર અથવા ઇંગ્લિશમાં કહીએ તો ચાર્ટર
કોન્ટ્રાક્ટ, બરાબર. આ પરીક્ષામાં અમુક અંગ્રેજી શબ્દ ફિટ રાખજો, આવી શકે છે. એનો મતલબ કે આ મેં સમજો તમને બહુ બેઝિક આપી છે, એકવાર છતાં તમને એમ લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો. અને માહિતી છે જો કે આખું જહાજ ભાડે રાખવા માટે જે પણ કરાર થાય તેને ચાર્ટર પાર્ટી કરાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચાર્ટર પાર્ટી કરાર એટલે શું, હવે મગજમાં ફિટ રાખજો. ચાર્ટર કરાર પણ કહી શકાય, ચાર્ટર પાર્ટી કરાર પણ કહી શકાય, કારણ કે આની અંદર પાર્ટી બંને શું હશે, એકબીજા સાથે કોન્ટ્રાક્ટ કરશે. ક્લિયર? ઓકે, યસ સાહેબ. આ બહુ બેઝિક વસ્તુ છે, એટલે મેઇન મુદ્દા મેં બધા અહીંયા કવર કરી લીધા છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો પોઈન્ટ. શું આવે છે તો કે જકાતની ચૂકવણી કરવી. અને આને પણ હું બહુ પ્રેક્ટિકલ વસ્તુ કહી દઉં, હું તમને સમજાવું છું. આ કન્ટેન્ટ તમે પછી એવો તો સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે આ જકાતની ચૂકવણીમાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખ્યાલ છે કે આવાના ચેપ્ટરમાં આપણે કરેલું છે બોન્ડેડ ગોદામો અને નોન બોન્ડેડ ગોદામો, કે અમુક એવા ગોદામો હશે કે જેની અંદર જકાત ભરાઈ ગઈ હશે, એવા માલનો સંગ્રહ કરવામાં આવે છે. અને અમુકમાં યસ સાહેબ જકાત ન ભરાયેલી એવા માલનો સંગ્રહ કરવામાં આવે છે. આ જ વસ્તુ આપણે આગળના ટોપિકમાં લીધી આયાત વિધિની અંદર. પણ અહીંયા એવું કહેવા માંગે છે કે તમે જે પણ વસ્તુની નિકાસ કરો છો વિદ્યાર્થી મિત્રો, તો એ નિકાસની અંદર જો તમે જકાત ભરી દીધેલ છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જકાત નથી ભરી દીધેલ તો હવે તમને અહીંયા પ્રોસેસ ફરી પાછો સ્ટાર્ટ કરવી પડશે, કારણ કે તમે જકાત નથી ભરી. તો એના માટે શું કરશે તો યસ, તો કે તમને જકાત ન ભરવાની હોય તો તમે આ કિસ્સાની અંદર એક જાહેરનામું આપશો. જે જાહેરનામાની અંદર લખેલું હશે કે આ વસ્તુ કે માલ કે સામાન અમે જે મોકલાવવા માંગીએ છીએ એ જકાત મુક્ત છે, તો એ જકાત મુક્તનું પ્રમાણપત્ર તમને અહીંયા જકાત અધિકારી પાસે જે છે એ લેવાનું રહેશે કે ભાઈ અમે આના ઉપર જકાત ચૂકવી દીધી છે, અથવા તો સામેવાળી પાર્ટી જકાત ચૂકવવાની છે. જે પણ તમારી કન્ડિશન ને જે કરાર હોય ને એના ઉપર આ મુદ્દો નિર્ભર કરે છે. એનો મતલબ કે તમને આ સમયગાળા દરમિયાન આ પ્રકારની વિગતને ધ્યાનમાં લઈ તમને શું કરવી પડશે, માહિતી તમને જકાત અધિકારી પાસેથી લેવાની રહેશે, બરાબર. એટલે શું કહે છે, પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી લેવાનું હોય છે. જો માલ જકાત પાત્ર હોય, એને એમ કીધું ના તમને આના ઉપર જકાત તમને અહીંયાથી ભરવી પડશે એટ એની હાઉ, તો શું કરવાનું છે, શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય છે. હું શું કહું છું ખબર પડી છે કે તમે આ વસ્તુ મોકલવા માંગો છો અને તમે ચેક કર્યું કે ના આ વસ્તુ પર મને જકાત ચૂકવવાની છે, તો જકાત અધિકારી પાસે તમે પ્રમાણપત્ર મેળવી વિદ્યાર્થી મિત્રો. અને જો કદાચ એમ કહે છે કે ના તમને જકાત ભરવાની છે, તો એ જકાત ભરવા માટે કરી વિદ્યાર્થી મિત્રો તમને યસ તો કે સાહેબ શિપિંગ બિલ તૈયાર કરવું પડશે. અને ફરી પાછું એ જ વસ્તુ કે જેમાં આયાતકારનું શું હશે, મતલબ અહીંયા સામેવાળી પાર્ટીનું નામ હશે, ધ્યાન રાખજો, બરાબર. સૌથી પહેલા એની અંદર સાહેબ આયાતકારનું નામ, સરનામું, માલની કિંમત, જથ્થો, વજન, માલ જે બંદરે જે છે ઉતારવાનો છે તે અંગે બંદરનું નામ, જહાજ તથા જહાજી કંપની વગેરેનું નામ જે છે વિદ્યાર્થી મિત્રો તમને આની અંદર રજૂ કરવું પડશે. બહુ સરળ ભાષામાં કહું ને તો આ આયાતકારને ધ્યાનમાં લઈ એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને બધી વિગત આની અંદર આપવી પડશે, કારણ કે આપણને આ જકાત આપણે ભરશું તો વિદ્યાર્થી મિત્રો સામે એને જકાતની અંદર અમુક ટકા જે છે એને કન્સેશન મળશે, જેને આપણે કહીએ ને અમુક એને બાદ મળશે રકમ. આખી વસ્તુ આખી પ્રોસેસ અલગ છે, પણ એટલું કહી શકું કે આપણે જકાત ચૂકવી દીધું તો આપણે એને જાણકારી આપવાની છે કે અહીંયાથી અમે જે પણ વસ્તુ મોકલાવી છે એના ઉપર આ જોઈ લો અમે જકાત ભરી દીધેલ છે, જેથી આયાતકારને પણ આ વસ્તુની નોંધ રહે અને એના કન્ટ્રીની અંદર પણ એ વસ્તુ નોટ રહે કે ના યસ આના ઉપર જકાત ભરાઈ ગઈ છે એ રીતે. ઓકે યસ. અને પછી કહે છે કે આની અંદર માલની કિંમત, જથ્થો વગેરેના આધારે જકાત અધિકારી શું કરશે સાહેબ, જકાતની આકારણી કરે છે, મતલબ એ નક્કી કરશે કે જકાત ખરેખર કેટલી ભરાવી જોઈએ આ વસ્તુઓ ઉપર, બરાબર, જે તમે એક્સપોર્ટ કરવાના છે. ઓકે યસ. પછી શું કરશે તો કે જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જકાત જાત તપાસ કરીને શું કરશે, જકાત એની નક્કી કરશે કે ના આની ઉપર આ નિયમો અનુસાર આટલા ટકા વેરિએશન પ્રમાણે આટલી જકાત તમને ચૂકવવાની થાય છે, મતલબ કે આપણને ચૂકવવાની થશે આ કિસ્સાની અંદર નિકાસકારને, બરાબર. એટલે જ કે છે કે નિકાસકાર જે છે જકાતની રકમ ભરે છે એટલે બંદર ઉપર માલ લઈ જવાની પરવાનગી મળી ગઈ. જુઓ કે હવે તમે બંદર ઉપર એ વસ્તુનો તમે જે છે એ લઈ જઈ શકશો. સરળ ભાષામાં કહીએ તો તમે અહીંયા જે છે એ જકાત ભરી દીધી હશે તો તમે આજે આનો જે છે માલનો સંગ્રહ બોન્ડેડ ગોદામોમાં કરી શકશો અને આની નકલ તમે ઉપયોગ કરી શકશો. સરળ ભાષામાં કહીએ તો તમે હવે બંદર ઉપર માલ જે છે વિદ્યાર્થી મિત્રો જકાત ભરાઈ ગયા બાદનો છે એવું તમે આની અંદર સૂચવવા માંગો છો. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જકાતની ચૂકવણી વાળો ખાસ કરી લેજો. મેં તમને અત્યારે સમજૂતી આપી એ પણ વસ્તુ આવી ગઈ. પ્લસમાં આનામાં એક પ્રશ્ન કદાચ આવી શકે છે કે જો જકાત ભરવાની હોય તો આ જકાત કોણ ભરશે? સર જકાત ભરવાની હોય તો જકાત આપણે નિકાસકાર તરીકે ભરવાની રહેશે. આ બહુ બેઝિક મેં તમને વસ્તુ સમજાવી, એટલે ખાસ આને ગોખતા નહીં, બરાબર. આ બહુ અગત્યનો મુદ્દો છે. હવે આપણે આગળ વધીએ છીએ. તમારો મુદ્દો થઈ ગયો ક્લિયર. જો 6થા નંબરનો મુદ્દો સાહેબ શિપિંગ ઓર્ડર મેળવ્યો, 7મા નંબરનો સાહેબ ઓર્ડર મેળવ્યા પછી જકાતની ચૂકવણી કરી, 8મા નંબરનો મુદ્દો હવે સાહેબ માલની આપણે પેકિંગ કરશું. અને તમે જોઈ શકો છો મેઇન મુદ્દાની અંદર હું લેવાનો છું, કારણ કે ઓલરેડી આના પછીના બહુ સરસ મજાના મુદ્દાઓ મને લેવાની ઈચ્છા છે. આનામાં જ
જ આપણે કવર કરવાના છીએ. તો ઝડપથી લઈ લઈએ. શું કહે છે કે માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. હવે માલનું પેકિંગ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બધાને ખ્યાલ છે કે તમે અહીંયાથી એમ સમજો એક્સપોર્ટ કરો છો, વિદેશ વેપાર કરો છો કે આંતરરાષ્ટ્રીય વેપાર કરો છો, તો એ વેપારની અંદર તમારા માલની ગુણવત્તા, એનું સ્વરૂપ, એ જે પ્રમાણે તમે એને ક્વોન્ટિટીમાં મોકલ્યો છે એ બરાબર વસ્તુ હોવી અને જળવાવી જરૂરી છે. તો એના માટે સરસ મજાનું તમે વ્યવસ્થિત પેકિંગ કરશો. બીજી બાબત, કેટલીક વાર જાજી કંપની છે નૂર નક્કી કરતી વખતે પણ માલના પેકિંગનું કદ ધ્યાનમાં રાખે છે, બરાબર, કે જાજી કંપની કહેશે કે ના આ વસ્તુ બરાબર છે તો એને રસીદ આપશે. તો આની અંદર એક બહુ સરસ મજાનો નવો કોન્સેપ્ટ આવે. તો આનામાં એમ જ કહેશે કે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વસ્તુ નિકાસ કરતા હશો ને તો નિકાસ કરતી વખતે બંદર ઉપર તમે જકાત ચૂકવી દીધી. હવે શું કરવાનું છે સાહેબ? હવે અમે કરવાના છીએ પેકિંગ અને માર્કિંગ. અને પેકિંગ અને માર્કિંગ કર્યા બાદ જો આની અંદર આવે જ છે માર્કિંગ કરવું જોઈએ. પેકિંગ ઉપર માલને લગતી અગત્યની વિગતો જેવી કે માર્કિંગ કરવી પણ જરૂરી છે. જેમાં વળી પાછું એ જ વસ્તુ સામેવાળી પાર્ટી એટલે કે આયાતકારનું નામ, સરનામું, નિકાસકારનું નામ, સરનામું વગેરે વિગતો જે છે કયા બંદરે ઉતારવાનું છે એ બંદરનું નામ, માલનું વજન વગેરે વિગતો તમને દર્શાવવાની રહેશે. ટૂંકમાં પેકિંગ ની અંદર આટલી બધી બાબતો મેઇન આટલી આવે છે. હાઇલાઇટ કરેલા પોઈન્ટ લખશો તો પણ ઇનફ છે, કારણ કે આ વિસ્તૃત સમજૂતી આવે છે તમને બે મુદ્દાની અંદર પૂરો કરવો પડશે, બરાબર, કારણ કે 5 માર્કની અંદર તમને 16 મુદ્દા સમજાવવાના આવશે અને બે લાઈનની અંદર બે મુદ્દા તમે સમજાવ્યા ઇનફ છે. પણ બહુ ચાન્સ ઓછા છે. પૂછાય છે તો અલગ વસ્તુ છે, નથી પૂછાતો તો સેપરેટલી આવા મુદ્દા પણ 2 થી 3 ગુણની અંદર આવી શકે છે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે માલનો વીમો લેવો કે ભાઈ તમે પેકિંગ તો કરી લીધી, હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ આટલા કરોડ આટલા લાખોનો મને જે છે એ માલ એક્સપોર્ટ કરવાનો છે ને કાંઈ થઈ ગયું તો અહીંયા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. તો એનાથી બચવા માટે આપણે નુકસાન થાય એનાથી વળતર મેળવવા માટે શું કરશું સાહેબ? આપણે વીમો લઈ લેશું. તો બસ આ કિસ્સાની અંદર આપણે વીમા અંગેની ચર્ચા કરવાની છે, જેનામાં ઉપરની બધી વિગતો તમે અત્યારે જોઈ શકો છો. બહુ ઈઝી છે, પણ હું અત્યારે તમને બહુ એક બેસ્ટ એક્ઝામ્પલ સહિત સમજાવું છું. આ મુદ્દો સમજવો અતિ અનિવાર્ય છે. હું તમને જે સમજાવું છું થોડાક ટાઈમ માટે બહુ પ્રેક્ટિકલ લઈ લો કે તમે આ વસ્તુ એક્સપોર્ટ કરવાના છો અને તમે વીમા કંપની સાથે બધી ચર્ચા કરશો કે ભાઈ મને આટલા કરોડ કેટલા લાખનો જે છે એ વસ્તુનો એક્સપોર્ટ કરવો છે અને આયાતકાર જે છે અહીંયા રહે છે. આ બધી વસ્તુ મેં બાય સી એટલે કે બાય કોઈ પણ તમે શિપ મોકલવા માંગો છો તો તમને આ બધી વસ્તુ વીમા કંપનીને કેવી પડશે. એટલે વીમા કંપની શું કરશે? યસ સાહેબ તમારી આ વસ્તુ અમે એક્સપોર્ટ કરવા માટે તૈયાર છીએ, તમે આના ઉપર ઇન્સ્યોરન્સ લઈ શકો છો. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, તમને સમજાય એટલે. તો ઇન્સ્યોરન્સ કંપની શું કરશે? તમને કહેશે કે ના સાહેબ એક કામ કરો, આ કવર નોટ રાખો. સાંભળજો, આ કવર નોટ કોણ આપશે? વીમા કંપની અત્યારે તમને આપશે, તમે એક્સપોર્ટર છો એટલે. તો વીમા કંપની તમને જે કવર નોટ આપશે ને બધી વસ્તુ કહેશે કે ના સાહેબની વસ્તુની કિંમત આટલી છે, આટલા રૂપિયાનો છે, આટલા વજનમાં છે, આ કઈક પ્રકારનો છે, વીમાનો પ્રકાર કઈક આ છે, કદાચ આને કઈક નુકસાન થયું, કદાચ આ ચોરાઈ ગયું, કદાચ આની અંદર આગ લાગી, કદાચ જહાજ ડૂબી ગયો, બધી કન્ડિશન અલગ હોય તો આટલી વસ્તુઓ સામે આટલો અમે વળતર ચૂકવવા માટે બંધાયેલા છે. આ એક કવર નોટ આપી. સાંભળજો, તમે શું કર્યું? હા સાહેબ સાચી વાત છે, અમે પેમેન્ટ કર્યું, અમને કવર નોટ આપી અને કવર નોટ પરથી વીમા કંપની તમે કહેશો ઓકે અમને મંજૂર છે આ વીમો લેવો છે, તો વીમા કંપની તમને વીમા પ્રીમિયમની પોલિસી આપશે. ક્લિયર થયો? પણ ફરીથી રિપીટ કરી દઉં, તમે એક્સપર્ટ તરીકે આખી વિગત તૈયાર કરી અને તમે કોને આપી? વીમા કંપનીને આપી. વીમા કંપનીને તમે શું આપશો? સાહેબ વીમા કંપનીને આપણે પ્રીમિયમ રકમ નક્કી કરી અને ભરશે તે અંગે તે સમય વીમા કંપની તમને શું આપશે? સાહેબ વીમા કંપની અમને કવર નોટ આપશે. આ કવર નોટની અંદર બધું કે કેટલો જોખમ કવર કરી શકશે તમે આ વીમા કંપની, કે નુકસાન થાય તો કેવી રીતે તમને ચૂકવણી કરશે, કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવશે, આ બધી વસ્તુ તમને આપશે. અને બધી વસ્તુ તમે ઓકે થઈ ગયા એટલે તમે વીમા પ્રીમિયમની રકમ ભરશો અને તમે ઇન્સ્યોરન્સ પોલિસી એટલે કે શું કરશે તો કે તમને એક ઇન્સ્યોરન્સની જે વીમા પોલિસીનો કરાર છે, બરાબર, એ તમારા સાથે કરશે અને તમને વીમા પોલિસી આપશે. આ સમગ્ર પ્રોસેસ મેં તમને એટલે સમજાવી કે આ સમજવી જરૂરી છે. બાકી ઉપરનો વીમો જોઈ લો તમે, શું છે વસ્તુ એ જ રિપીટ કે નુકસાન સામે આર્થિક વળતર મેળવવા માટે માલનો વીમો લેવો પડે છે, ઉપરની બધી વિગતો. પણ શું કહે છે આ મુદ્દો અગત્યનો છે. અમે જ્યારે પેપર ચેક કરતા હોય ત્યારે હું પેપર ચેક કરતો હું ત્યારે હું આને પ્રાધાન્ય આપું છું, કારણ કે આ વસ્તુ અંગે ખબર હોવી જરૂરી છે. અને ઘણા લોકો કદાચ હાલો આપણે એવું વિચારીએ છીએ કે સ્કીપ કરવાની કોશિશ કરે છે ને તો સીધો ક્વેશ્ચન 1 માર્ક્સમાં આવશે કે વીમા કંપનીની અંદર કવર નોટ અને વીમા પોલિસી અંગે સમજૂતી આપો, 2 ગુણ. વિચાર કરો. પછી તમે એમ કહો સાહેબ આ તો પ્રશ્નો અઘરો નથી, સહેલો છે. પણ પેપર સેટ કરવાનો ઇન્ટેન્શન શું છે કે જો આ મુદ્દાને સમજાવવાનો નથી તો હવે મને ખબર પડી હશે, તો બસ એ જ મુદ્દો આની અંદર આવે છે. અને મેં સરસ મજાને તમારા સમક્ષ અત્યારે અહીંયા એક આકૃતિ રાખી છે જેમાં એક આ વ્યક્તિ છે એક્સપોર્ટર છે. આપણે માનીને ચાલવાનું છે કે આ એક્સપોર્ટર છે એ શું કરશે સાહેબ? વીમા કંપની પાસેથી આ બધી વિગતો લેશે. વીમા કંપનીને શું કરશે સાહેબ? એ સમયગાળા દરમિયાન પહેલાને કવર નોટ આપશે, વીમા પ્રીમિયમની રકમ નક્કી કરશે અને બધું ફાઇનલ થઈ જશે. પછી વીમા કંપની એને ઇન્સ્યોરન્સ પોલિસી આપશે. એનો મતલબ કે પેલા કવર નોટ મળશે, કવર નોટ ઉપરથી બધું ફાઇનલ થઈ જશે, પછી વીમા કંપનીની વીમા પોલિસી ઉતરાવશે અને એ એક્સપોર્ટરને આપશે.
આ વસ્તુ બહુ ક્લિયર મેં તમને કીધી છે. પરીક્ષા વખતે ખાસ આને ગોખતા નહીં, ખાસ આનો એવો તો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો. આકૃતિ બહુ મજા આવશે એટલે જ મેં દોરી છે કે આકૃતિ ઉપરથી મેં તમને સમજાવ્યો હશે ને એ તમને ગેરંટી સાથે પરીક્ષામાં યાદ આવી જશે, કારણ કે એક એક શબ્દ જેને નોટ કર્યું છે ને એને હું એક પણ માર્ક્સ તૂટવા નહીં દઉં. અને એવું વિચારતા જ નહીં કે આ ક્વેશ્ચન મેં ઓપ્શનમાં કાઢી નાખ્યો, કે આ ચેપ્ટરની અંદર આવતા વિદ્યાર્થી મિત્રો આયાત વિધિ કે નિકાસ વિધિ જે પણ વિદ્યાર્થી અત્યારે અહીંયા 1% એવું વિચારી રહ્યા છે તો હું એને એમ જ કહીશ, સમજી વિચારી ઓપ્શનમાં કાઢજો. અત્યારે કરવું તો પડશે જ, એકમ કસોટીમાં કરવું જ પડશે, અને આ પ્રશ્ન 1 માર્ક્સમાં આવે તો શું કરશું? ત્યાં ઓપ્શન નહીં બને. એટલે ખાસ ધ્યાન રાખજો કે 80 ગુણની પરીક્ષામાં આ ક્વેશ્ચન ટાર્ગેટ કરી શકાય છે. અવશ્યપણે આનામાંથી પ્રશ્ન આવશે. 2 પ્રશ્ન જે છે ને એનામાંથી ઓછામાં ઓછું એક તો આવવાનું જ છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ જ વસ્તુ છે. એટલે એકવાર ખાસ વિદ્યાર્થી મિત્રો એકવાર આ જોઈ લેજો. મેં આની વિસ્તૃત સમજૂતી તમને ઉદાહરણ સહિત સમજાવી છે, એટલે હું અહીંયા કવર કરતો નથી, બરાબર? એટલે મને આશા છે કે આ મુદ્દો પર તમને સરળતાથી સમજાઈ ગયો છે. એટલે આ ટૂંકમાં હાઇલાઇટ વર્ડ્સ એકવાર ખાસ જોઈ લેજો. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કાર્ટિંગ ઓર્ડર મેળવવો. આ વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર મોસ્ટ આઈએમપી છે. હું એમ કહી શકું કે આ મુદ્દાની અંદર શું કામ અગત્યનું છે તમને સમજાવું, પછી તમને ખબર પડશે. જો કે છે કે કાર્ટિંગ ઓર્ડર એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની પરવાનગી. શું? કાર્ટિંગ ઓર્ડર એટલે તમે જે આ માલ જે છે એ તમે જે જહાજની અંદર મોકલવાના છો એને ચડાવવા માટેની એને પરવાનગી મળી ગઈ, એને કહેવાય કાર્ટિંગ ઓર્ડર, બરાબર? ઓકે, યસ. હવે કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે બંદરેથી નિકાસ કરવાનો હોય છે તેના સત્તાવાળાઓને જે છે એ નિકાસકારે અરજી કરવી પડે. મને કોઈ વસ્તુ મોકલાવી છે, હું એક્સપોર્ટર છું, તો આપણે મોકલાવતી વખતે આપણે કાર્ટિંગ ઓર્ડર આપણે જ આપશું. એ જે તે બંદરવાળાને કહેશું કે ભાઈ તમને આ વસ્તુ અમારી મોકલવાની છે, બરાબર? એક્સપોર્ટ કરવાની છે, ચડાવવાની છે બંદર ઉપર, તો શું કરશું? આપણે એને અરજી કરશું. કોણ કરશે? સાહેબ નિકાસકાર અરજી કરશે, કારણ કે નિકાસકારને વસ્તુ મોકલાવાની છે. એટલે આ અરજીમાં શિપિંગ બિલમાં દર્શાવેલી તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી કર્યાની વિગતો દર્શાવવામાં આવે છે. ક્લિયર થઈ ગયો? જોઈ લો કે જકાતની ચૂકવણી કરી હશે, પછી તમે મેકિંગ કરશો, પેકિંગ કર્યા પછી તમે વીમો લેશો, અને વીમો લીધા બાદ વિદ્યાર્થી મિત્રો કાર્ટિંગ ઓર્ડર તમે મેળવી શકશો, બરાબર? ઓકે, યસ. એટલે નિકાસકારના બંદર પરના ખર્ચા જેવા કે માલની હેરફેરનો ખર્ચ, જહાજ પર જે છે માલ ચડાવવાનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે. મતલબ કે અહીંયા હવે તમે વસ્તુ જહાજ ઉપર ચડાવશો, એ ચડાવતી વખતે તમે એને નિકાસકાર વતી તમે જહાજી કંપનીને અરજી કરશો. અરજી કરી તમે એને કહેશો કે ભાઈ તમારે અમારો માલ અહીંયા મોકલાવવાનો છે, બોલો તમને કેટલા અમને ચાર્જિસ આપવાના છે. તમે એને ચાર્જિસ આપ્યા, ચાર્જિસની બધી મસ્ત મજાની રિસિપ્ટ બનાવી તમને આપી, એ રિસિપ્ટ એટલે કાર્ટિંગ ઓર્ડર, બરાબર? આ બહુ બેસિક મેં તમને સમજાવ્યું છે, એટલે આ વસ્તુ ખાસ નોટ કરી રાખજો. ઓકે, પછી આવે છે કપ્તાન કે સાથીની રસીદ. આ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં ખાસ ટાર્ગેટ કરજો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે, તમને કહી દઉં, અને 1 માર્કની અંદર પૂછાય છે તો તમને કરવું જ પડશે. તો હું તમને બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું. આનામાં છે ને એક છે વર્ડ કપ્તાન કે સાથીની રસીદ. બધો કન્ટેન્ટ ભૂલી જાઓ. અત્યારે હું તમને જે સમજાવું છું ને એ આકૃતિથી આપણે સમજીએ છીએ કે આપણે જે છે આ કાર્ટિંગ ઓર્ડર મેળવ્યા બાદ આપણે શિપની અંદર વસ્તુ મોકલાવી દીધી. એટલે શિપ ઉપર જેવી આપણે વસ્તુ મોકલાવશું એટલે શિપ ઉપર શું કોણ ઉભો હશે? સાહેબ સામે એક વ્યક્તિ ઉભો હશે, જેને કહેવામાં આવે છે મેટ, બરાબર? હવે મેટ શું કરશે ખબર છે? એ મેટ તમારો વસ્તુ બધી ચેક કરશે. એ ચેક કરી અને શું કરશે? એનો સ્વીકાર કરશે. સૌથી પહેલા સાહેબ એને એક્સેપ્ટ કરશે. એક્સેપ્ટ કરે છે એને કહેવાય સાથીની રસીદ. સૌથી પહેલા તમે શિપની અંદર માલ જે છે એ લોડ કરાવો છો. લોડ કરાવતી વખતે એક વ્યક્તિ હશે જે તમારા કાર્ટિંગ ઓર્ડર ઉપરથી વસ્તુ સ્વીકાર કરશે, અને સ્વીકાર કર્યા બાદ તમને એક રસીદ આપશે જેને કહેવામાં આવે છે તો કે સાથીની રસીદ. કે આ લ્યો સાહેબ તમે સાથીની રસીદ. હવે સાહેબ તમને આગળ કાર્ય કરવાનું છે. હવે સાથીની રસીદ મેળવ્યા બાદ આ જે મેટ એટલે કે શું યાદ રાખજો, આ જે મેટ હશે ને વિદ્યાર્થી મિત્રો એ ચેક કરશે તમારી વસ્તુ. એને આ બધી વસ્તુ અહીંયા આવી ગઈ. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ આમ ચેક કરશે. ચેક કરીને એને ખબર પડી કે ભાઈ આ જે પણ વસ્તુ એને મોકલાવી છે એની પેકિંગ યોગ્ય નથી, બરાબર નથી. બરાબર નથી મતલબ રિજેક્ટ નહીં થાય, પણ તમને એમ કહેશે કે ભાઈ એક કામ કરો, હવે અમે તમને જે છે એ ડર્ટી ચીટ અથવા તો ખામીની રસીદ આપશું કે આ વસ્તુની અંદર પેકિંગ અથવા યોગ્ય નથી. તો એનો મતલબ કે આની અંદર કાંઈ પણ નુકસાન થશે તો તમારી અહીંયાથી કહી દીધું છે અમારા ઉપર જવાબદારી નથી. અને બીજી બાબત, વીમા કંપનીને ખબર પડી ગઈ કે જ્યારે માલ મોકલાવતી વખતે જ માલ બરાબર ન હતો અને કપ્તાને ડર્ટી શીટ આપી તો વીમા કંપનીને પ્રશ્ન થશે કે આનો મને ક્લેમ કાંઈ નુકસાન થાય તો કરવો જોઈએ ન કરવો જોઈએ. તો સીધી બધી વિગતો તપાસ કરશે, તો આમ તમને ખામીની રસીદ મળશે. અને બીજા કિસ્સાની અંદર તમને યોગ્ય અને ચોખ્ખી રસીદ આપશે કે ના તમારો જે કરેલો માલ સામાન છે એ યોગ્ય અને યોગ્ય પેકિંગની અંદર આવેલો છે, અમે એનો સ્વીકાર કરે છે. કપ્તાને આપી દીધી આ રિસીપ્ટ. એનો મતલબ તમને ખબર પડી કે અમારો માલ સામાન યોગ્ય પેકિંગ વાળો જ છે, તમામ જે ડોક્યુમેન્ટ્સ એને આપ્યા છે એ પ્રમાણે
છે એવું આ કપ્તાની, બરાબર, જેને કહેવામાં આવે છે મેટની રસી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ મેં જે સમગ્ર તમને સમજૂતી આપીને એ આની અંદર કવર થઈ ગઈ. જોઈ લો, આ આકૃતિમાં યાદ રાખવાનો, માલનો સ્વીકાર કરશે મેટ, એને સાથેની રસીદ આપશે, અને ત્યારબાદ ચેક બરાબર હશે સાહેબ તો એને ચોખ્ખી રસીદ આપશે. પણ માલ સામાન યોગ્ય પેકિંગ અને નિયમ અનુસાર નહીં હોય તો એને ડર્ટી ચીટ આપશે. એનો મતલબ કે જો માલને નુકસાન થાય તો જહાજી કંપની જવાબદાર રહેતી નથી. જહાજી કંપની વાળા હાથ ઊંચા કરી નાખશે. એનો મતલબ હવે તમે સમજી ગયા ને. વસ્તુ એ જ છે. એટલે હું ઝડપથી લઉં છું કારણ કે મેં તમને કોન્સેપ્ટ અત્યારે ઉદાહરણથી સમજાવ્યો છે. કાર્ટિંગ ઓર્ડર આધારે માલ જહાજ ઉપર ચડાવવામાં આવે છે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ, એને મેટ થી ઓળખવામાં આવે છે. એકમાત્ર પ્રશ્ન મેટ એટલે શું, તો જવાબ આ આવશે. શિપિંગ બિલ મુજબ માલ છે કે નહીં કે મેટ જે છે એ ચકાસી લે છે, બરાબર. જ્યારે પણ જહાજ પર માલ ચડાવવાનો થાય જહાજના કપ્તાન કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર કર્યા અંગેની રસીદ આપવામાં આવે છે, જેને સાથીની રસીદ તરીકે ઓળખવામાં આવે છે. જહાજનો કપ્તાન માલના પેકિંગની ખાતરી કરે છે. જો માલનું પેકિંગ યોગ્ય ન હોય તો માલ વહન માટે યોગ્ય નથી તેવું માની તે રસીદમાં જે છે નોંધ કરવામાં આવે છે. આવી નોંધને વિદ્યાર્થી મિત્રો ખામીવાળી રસીદ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુ, બરાબર, એકવાર જોઈ લેજો. એટલે ટૂંકમાં આ યોગ્ય હોય તો ચોખ્ખી રસીદ આપવામાં આવે છે. આ બધી વસ્તુ ટૂંકમાં અહીંયા કાં તો કપ્તાન હશે કાં તો મેટ હશે, પણ જનરલી વિદ્યાર્થી મિત્રો બંને હોય, બરાબર. બંને જણા ચેક કરે અને વિદ્યાર્થી મિત્રો કપ્તાન જે છે એની ખાતરી કરી લેશે કે બરાબર છે, તો એ પ્રમાણે મેટને કહી દેશું તો આ રિસિપ્ટ એને આપી દે. ટૂંકમાં આ પ્રોસેસ છે ને મેં તમને જોઈ લો આકૃતિ રીતે સમજાવી. પરીક્ષાની અંદર હું ગેરંટી સાથે કહું, તમે પ્રશ્નો વાંચીને નથી ગયા પણ તમને એટલી ખબર છે સાહેબ 11મા નંબરનો મુદ્દો આ છે અને સાહેબ તમે અમને ઉદાહરણ સહિત સમજાવ્યો હતો, તો તમે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ પરીક્ષામાં સરળતાથી ગભરાયા વગર પણ આ મુદ્દાને સમજાવી શકશો. અને આ મુદ્દો સેપરેટલી આવે છે કે યસ તો કે એમ જ પૂછે કે કપ્તાનની રસીદ કે સાથીની રસીદ વિશે વિસ્તૃત સમજૂતી આપો, તો તમને વિદ્યાર્થી મિત્રો 2 ગુણ કે 3 ગુણની અંદર વ્યવસ્થિત સમજૂતી આપવી પડશે. પણ રિક્વેસ્ટ છે કે આની અંદર દરેક જગ્યાએ જે મેં આકૃતિ કે સરસ મજાના ચિત્રનો ઉપયોગ કર્યો છે તમને પરીક્ષામાં કરવાનું નથી, પણ યાદ રાખવા માટે કે તમે આ નોટ્સ બનાવી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. એટલે પરીક્ષામાં તમને ઝડપથી યાદ રહી જાય. ઓકે, પછી આવે છે બિલ ઓફ લેડિંગ મેળવવું, બરાબર. આ વન ઓફ ધ મોસ્ટ ટાઈમ બી છે. હું તમને એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો કે આનામાં અમુક મુદ્દા આવ્યા છે કે 2 થી 3 ગુણની અંદર વારંવાર તમે સ્વાધ્યાય જુઓ તો સ્વાધ્યાય, તમારી એકમ કસોટી કે અને કોઈ પણ પરીક્ષા લેવા તો તમે નોટ કરજો. આ બધા પ્રશ્નો અગત્યના છે. એટલે જ મેં આ ક્વેશ્ચન એવો બનાવ્યો છે કે એની વિડીયોની લેન્થ ચોક્કસ હું કહી શકું વધારે હશે, પણ હું ગેરંટી સાથે કહું કે સમગ્ર પ્રોસેસ નહીં આવે ને તો પેટા મુદ્દા આ ચેપ્ટરના પણ અહીંયાથી જ આવશે. તો ખાસ વ્યવસ્થિત સમજજો. હવે શું કહે છે કે કપ્તાન કે સાથીની રસીદ એ માલ કે જહાજમાં ચડાવ્યા અંગેની પહોંચ છે, જે આપણે આગળ અભ્યાસ કરી લીધો. તે માલ લઈ જવા અંગેનો કરાર નથી કે માલ લઈ જ જશે એવો એનો કરાર નથી. એને શું કર્યો, એ લોકો સ્વીકાર્યો એનો દસ્તાવેજ છે. તો કે છે આની અંદર કે નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની જે છે બિલ ઓફ લેડિંગ નિકાસકારને આપવામાં આવે છે, બરાબર. હવે જહાજી કંપનીને શું કરશે, ધ્યાનમાં લઈ અને બિલ ઓફ લેડિંગ આપવામાં આવશે, બરાબર. જે બિલ ઓફ લેડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે. કયો એવી વસ્તુ છે કે નિકાસકાર અને જહાજી કંપનીનો કરાર રજૂ કરે છે, તો યાદ રાખજો શું આવશે સાહેબ, એ આવે છે બિલ ઓફ લેડિંગ. 1 માર્ક્સ ની અંદર સરસ મજાનો ક્વેશ્ચન, જે દ્વારા જહાજી કંપની એક બંદરથી બીજા બંદરે માલ મોકલાવી આપવાની ખાતરી આપતો દસ્તાવેજ. અહીંયા શું આવી ગયો સાહેબ, ખાતરી આવી ગયો. અને ત્યાં શું હતો, આગળના મુદ્દાઓમાં હુકમ હતો. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, આ દસ્તાવેજ જેમાં નિકાસકારનું જે છે તમામ ફરી પાછી બધી વિગતો આપણે આપવાની છે. પ્લસમાં અહીંયા શું કરવાનું છે સાહેબ, જહાજનું નામ પણ આપવાનું, નૂર એટલે કે તમે જે પણ આની ઉપર ભાડું ચૂકવ્યું છે એ ભાડું પણ તમને આપવાનું છે, માલની વિગત આપવાની છે, જથ્થો કેટલો છે એ આપવાનો, ફરી પાછું કિંમત, વજન, જે સ્થળથી માલ લઈ જવાનો છે તે બંધનું નામ, હેરફેરની શરતો વગેરે બાબતો આની અંદર દર્શાવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ જે પણ વસ્તુ છે ને એ તમારો જહાજી કંપની સાથેનો કરાર છે. મેં તમને કીધું એ જ આ સંદર્ભમાં તમને વિચારવાનું છે. હું ફરી પાછું તમને કીધું કે અમુક કોન્સેપ્ટ ની તમને બહુ પ્રેક્ટિકલી પરીક્ષામાં ઊંડાણમાં હાલ્યો જવાનો, મતલબ કે વધારે સમય ના પાડવાનો, પણ એટલો પ્રેક્ટિકલી વિચાર લેવાનો. યસ સાહેબ આ કાંઈક સમજૂતી આપી, એ સમજૂતી ઉદાહરણ સહિત જ હું તમને આપું છું, તો પરીક્ષામાં તમને વાંધો આવે નહીં. અને શું કહે છે કે બિલ ઓફ લેડિંગ એ મહત્વનો દસ્તાવેજ છે, યાદ રાખજો. કારણ કે હવે ઓફિશિયલી ફાઇનલ થઈ ગયું કે તમે આ વસ્તુ મોકલાવવા માટે તૈયાર છો અને તમે જે પણ જહાજી કંપની દ્વારા મોકલાવાના છો એ જહાજી કંપની વાળાએ પણ તમારો આ બધી વસ્તુનો સ્વીકાર કરી લીધો છે, બરાબર. આ સામેવાળા આયાતકારને આપણે કહી શકીએ છીએ, બરાબર. ઓકે, જેની 3 નકલો બનાવવામાં આવે છે. આ પ્રશ્ન ઘણી બધી વખત મેં નોટ કર્યો છે શાળાકીય કક્ષાએ કે બિલ ઓફ લેડિંગ ની 3 નકલો બનાવવામાં આવે છે, જેમાં સૌથી પહેલી નકલ ક્યાં હશે તો યાદ રાખજો તો કે એક જહાજી કંપની રાખશે. સૌથી પહેલી નકલ સાહેબ જહાજી કંપની રાખશે. બીજી નકલ કોણ રાખે સાહેબ, બીજી નકલ આપણે નિકાસકાર રાખી, બરાબર. અને ત્રીજી નકલ કોણ રાખશે સાહેબ, ત્રીજી નકલ હવે તમે અમને પૂછો નહીં સાહેબ, બહુ ઈઝી વસ્તુ છે, આયાતકારને મોકલાવાની હોય.
એટલે એની મતલબ કે તમે હવે સમજી ગયા કે આ વસ્તુ ઉપરથી એટલો સાબિત થઈ ગયો કે આપણે બિલ ઓફ લેડિંગ ઉપરથી બધી વસ્તુનું નોલેજ ખબર પડી જશે કે આ ખરેખર હવે વસ્તુ જે છે તમે એક્સપોર્ટ કરવાના હતા એ આયાતકારને ખબર પડી ગઈ છે કે ના હવે મને વસ્તુ મળી જવાની છે. જો રસ્તામાં કાંઈ પણ ન થયું તો એના સુધી પહોંચી જવાની છે. એનો મતલબ કે સીધો આ ઇન્ડિકેશન નિકાસકાર જે છે એ આયાતકારને કરે છે કે ભાઈ હવે આગળની પ્રોસેસ તમે તૈયાર રાખજો, બરાબર, એ રીતે કે છે. ઓકે, યસ. એટલે ટૂંકમાં શું કહે છે કે નિકાસકારને મોકલવામાં આવે છે, જેમાંથી એક નકલ નિકાસકાર જે છે આયાતકારને મોકલાવશે, જેના આધારે આયાતકાર માલ છોડાવે છે. એનો મતલબ કે આયાતકાર કયા દસ્તાવેજ ઉપરથી જે છે એ નિકાસકાર દ્વારા મોકલાવેલો માલ સામાન જે છે એ શું કરે છે, એ પોતાના બંદરે છોડાવી શકે છે. તો એનો મહત્વનો દસ્તાવેજ છે સાહેબ બિલ ઓફ લેડિંગ. ખબર પડી ગઈ? આમ પ્રેક્ટિકલી યાદ રાખશો તો મજા આવશે. એનો મતલબ કે આપણી જે જહાજી કંપની સાથે આપણે જે કરાર કર્યું છે એ કરારની વિગત આપણે કોને આપશું સાહેબ? નિકાસકાર તરીકે આપણે આયાતકારને આપી દીધી. પ્લસમાં આયાતકાર એ સમયગાળા દરમિયાન જ્યારે પણ પોતાના બંદરે જઈ અને માલ છોડાવવાનો કહેશે ત્યારે બિલ ઓફ લેડિંગ જે ત્યાંની જહાજી કંપની છે એને કહેશે કે ના યસ આ તો કરાર થયેલું છે, આપણે એને માલ આપી દઈએ, એને માલિકી આપી દઈએ એમ પણ કહી શકાય, બરાબર. એટલે માલિકી પણ કહી શકાય આને, બરાબર. માલિકી દસ્તાવેજ જે છે કે સામેવાળો આયાતકાર આને ઉપયોગ કરી શકે છે. ઓકે, યસ. ઉત્પત્તિનું પ્રમાણપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ હવે જે આપણે સમજવાના છે ને કે આના પાછળના જે 3 પોઈન્ટ છે ને એ બહુ ઈઝી છે, કારણ કે હવે વસ્તુ આપણે મોકલાવી દીધી છે. હવે શું કહે છે આની અંદર? યસ, તો કે ઉત્પત્તિનું પ્રમાણપત્ર, કે માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવવાના પ્રમાણપત્રને જે છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે. મતલબ કે તમે પોતે બનાવ્યું છે કે તમે કાચો માલ સામાન લઈ પોતે એની અંદર પ્રક્રિયા કરી અને તમે એક્સપોર્ટ કરવા છો. ટૂંકમાં તમે જે માલ સામાન મોકલવા માંગો છો એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તમને દર્શાવવાનું છે. જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પરના રાહત આપે છે અને આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે ને વિદ્યાર્થી મિત્રો તે અંગેના જે છે એ તમને પ્રમાણપત્રની જરૂર પડે છે. આવું પ્રમાણપત્ર જે છે કાં તમને વેપારી મંડળો આપતા હશે, ચેમ્બર ઓફ કોમર્સ, બરાબર, કે સરકાર પાસેથી મેળવી શકાય છે. કે સપોઝ એમ સમજી લો કે આ માલ સામાન મેં બીજા કોઈ કન્ટ્રી પાસેથી મેળવ્યું છે, સાંભળજો, કાચા માલ તરીકે, અને આપણા દેશે એ કન્ટ્રી સાથે એવો કાંઈક પણ એમ સમજી લો કે સંધિ કરી છે કે કરાર કર્યું છે કે સાહેબ આ બધી વસ્તુઓ પર અમે જે છે આ બધી વસ્તુઓ અમારા ભારત દેશની અંદર આવશે તો અમે એને ઘણી બધી રાહતો આપશું. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, કન્ડિશન ઘણી બધી હોઈ શકે છે, એનાથી વિરુદ્ધની કન્ડિશન પણ હોઈ શકે. તો ભારત સરકાર શું કહે છે, ધર્મેશ તમે આ માલ ઉપર પ્રક્રિયા કરીને એક્સપોર્ટ કરશો ને તો એની અંદર અમુક અમે તમને રાહતો આપશું. પછી એ રાહત ઘણી બધી રીતે હોઈ શકે છે, બરાબર. ઓકે, તો આ બધી વસ્તુ જે છે આપે છે. એટલે ટૂંકમાં એમ સમજી લો કે આ આપણા પાસે જે માલ સામાન છે એ માલ સામાન ઓરિજિન કયા કન્ટ્રીનો છે એ દર્શાવવો જરૂરી છે, બરાબર. આ વસ્તુ આની અંદર આવી ગઈ. ઓકે, તો એ 13મો સ્ટેપ ક્લિયર થઈ ગયો. હવે 14મો સ્ટેપ કે વેપારી એલચી નું ભરતું. વિદ્યાર્થી મિત્રો આ પણ મેં ઘણી બધી શાળાકીય કક્ષાએ 2 માર્ક અને 3 માર્ક અથવા તો 1 માર્ક ની અંદર નોટિસ કર્યો છે, પ્રશ્ન પૂછાય છે. તમે ચેક કરી લેજો, ઘણા બધા એમ સમજી લો કે મેં પેપર જોયા છે એમાં મને આ પ્રશ્ન નતો, મને એમ લાગે કે આ તો આખું નિકાસ વિધિમાંથી પ્રશ્ન પૂછાણા છે 2 માર્કના. તો 3 માર્ક ની અંદર કે 5 માર્ક ની અંદર કે 1 માર્ક ની અંદર પ્રશ્ન ચેન્જ કરી નાખે. તો બસ વિદ્યાર્થી મિત્રો હું તમને એ જ કહેવા માંગુ છું કે એકમ કસોટી વખતે તમે તૈયારી કરી રહ્યા છો ને તો આ ચેપ્ટર માટે તમે વિડીયો જોવો છો ને વ્યવસ્થિત આ મુદ્દો તૈયાર કરજો. નક્કી કહી દઉં કે એકમ કસોટીમાં તો આવશે જ આ પ્રશ્ન, અને કદાચ પેપર લેન્ધી કાઢવું હોય તો તમે સમજી શકો છો કે આનામાં ભલે એ લોકો લિમિટેડ પોઈન્ટ માંગે તો લિમિટેડ પોઈન્ટ પણ તમને આપવા પડે, બરાબર. ઓકે, કે નિકાસ કરેલો માલ જે છે આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે. હવે શું કર્યો સાહેબ, આપણે બધી વસ્તુ તો મોકલાવી દીધી છે, હવે સાહેબ સામેવાળા આયાતકારને ધ્યાનમાં લઈ આ મુદ્દાની સમજૂતીઓ બધી આપણે લઈએ છીએ, બરાબર. ઓકે, જકાત ચૂકવણી સરળ બનાવવા માટે કરી વેપારી એલચીનું ભરતિયું એ મહત્વનો દસ્તાવેજ છે. કોને ધ્યાનમાં લઈ સાહેબ? જકાતની ચૂકવણી માટે કરીને, બરાબર, આ મહત્વનો દસ્તાવેજ છે. જ્યારે તમે જોઈ શકો છો કે અહીંયા બિલ ઓફ લેડિંગ જે છે એ પણ મહત્વનો દસ્તાવેજ છે. કોના સંદર્ભમાં? તો કે આપણે માલ મોકલ્યો છે એ અને જહાજી કંપની સાથેના કરારના સંદર્ભમાં છે. તો અમુક વાક્ય રચના તમને નોટ કરી રાખવી પડશે, બરાબર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આનામાં શું છે ખબર છે કે બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું ને તો અત્યારે હું કોઈ પણ વસ્તુ એમ સમજી લો કે એક્સપોર્ટ કરું છું, સામેવાળી પાર્ટીને એના કન્ટ્રીની અંદર પણ શું કરવી પડશે? અમુક જકાતો એને ભરવી પડશે નિયમ અનુસાર, બરાબર, કારણ કે એ લોકોના દેશના પણ અમુક નિયમ હોય. તો એને ધ્યાનમાં લઈ શું કરશે ખબર છે? એને એમ જ છે આયાતકારને કે ભાઈ યાર વરી પાછું મને પણ ચૂકવવાની. તો આયાતકાર એમ કરશે કે જે નિકાસકાર એટલે કે આપણી કન્ટ્રીની અંદર જે આયાતકાર છે એના એલચી અહીંયા હશે, બરાબર. સરળ ભાષામાં કહું ને તો આયાતકાર જે છે દેશના એલચી નિકાસકારના એટલે કે આપણા દેશમાં હોય ને તો તેની પાસેથી
પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનું જે પ્રમાણપત્ર મેળવે છે તેને વેપારીને એલસી નું ભરતિયું કહે છે, જેમાં માલનો જથ્થો અને કિંમત જેવી બાબતો દર્શાવવામાં આવે છે અને તેના આધારે જકાત વસૂલ કરવામાં આવે છે. એનો મતલબ કે જે આયાતકારને પર જકાત ચૂકવવાની છે એ આયાતકાર નિકાસકાર એટલે કે આપણા દેશની અંદર એનો જે એલસી મતલબ સમજી લો ફોરેન કન્ટ્રી છે, એ ફોરેન કન્ટ્રીની જે છે એમ્બેસી ભારતમાં અને ભારતની એમ્બેસી ફોરેનમાં હોય, બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હશું ત્યારે ટ્રેડની અંદર આપણે એક્સપોર્ટર છે, સામે વાળો ઇમ્પોર્ટર છે, તો એ ઇમ્પોર્ટરનો પણ કોઈ પણ પ્રતિનિધિ ભારત દેશની અંદર હશે જ. તો એ શું કરશે તો કે ઇમ્પોર્ટર સીધો એને જ કહી દેશે કે ભાઈ ધર્મેન્દ્ર સરે જે બધી વસ્તુની પ્રોસિજર કરી છે એમાં મને પણ જકાત ભરવાની આવે છે, એક કામ કર તું મને જકાત ભરી દે. મતલબ કે અહીંયા આપણે નહીં ચૂકવીએ પણ વિદ્યાર્થી મિત્રો ઈ આયાતકાર વતી એનો પ્રતિનિધિ જે એલસી આપણા ભારત દેશની અંદર હશે ઈ એના વતી શું કરશે તો કે બધી વસ્તુની પ્રોસિજર કરી અને આપણા થ્રુ એને મોકલાવી દેશે. એનો મતલબ કે અહીંયા સામેવાળી પાર્ટી જે આયાતકાર છે એને કાંઈ પણ ચૂકવણી એના કન્ટ્રીની અંદર જે પણ જકાત ભરવાની આવે છે એ ભરવાની નહીં આવે. હવે તમે કહેશો સાહેબ જકાત ખરેખર શું છે, અમને બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપો કે ભારત દેશની અંદર એમ સમજી લો સ્માર્ટ પેન એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો 200 રૂપિયાની છે. હવે મને આની એક્સપોર્ટ કરવી હશે તો આની ઉપર ડ્યુટી ભરવી પડે અને 50 રૂપિયા મેં ભર્યા એટલે 250 રૂપિયા મેં જે આ વસ્તુ વેચવા માટે કરી અને એક્સપોર્ટ કરી. સાંભળજો, હવે સામેવાળો જે પણ ઇમ્પોર્ટર છે એને પોતાની કન્ટ્રીની અંદર આ જ વસ્તુઓ ઉપર ફરી પાછા બીજા 50 રૂપિયા શું કરવાના છે સાહેબ એને જકાત ચૂકવવાની આવે છે. એટલે ટૂંકમાં 300 રૂપિયા થયા. હા સાહેબ ટૂંકમાં 300 રૂપિયા થયા કે 50 રૂપિયા આપણા દેશની અંદર ચૂકવવાના અને 50 રૂપિયા એના દેશની અંદર ચૂકવવાના અને 200 રૂપિયા એની કિંમત છે. તો 50 રૂપિયા આપણે તો ચૂકવી દીધા હશે કારણ કે ત્યારે જ આપણે પ્રોસેસ કરી. હવે બાકીના 50 રૂપિયા એને ભરવાના થવાના છે જ્યારે પણ એ માલ સ્વીકાર કરે છે ત્યારે. પણ એને શું કરી નાખ્યું આપણા દેશની અંદર જે કન્ટ્રીની અંદર રહેતો જે એલસી છે ને એ એના વતી 50 રૂપિયા અહીંયા ચૂકવી દેશે. એનો મતલબ કે આ વસ્તુ ઉપર જે 50 રૂપિયા આપણે ચૂકવવાના આપણે તો ચૂકવી દીધા પણ સાહેબ ઇમ્પોર્ટરને જે ચૂકવવાના તેના દેશની અંદર જકાતના ભાગરૂપે સાહેબ એને પણ અહીંયા ભરાવી નાખ્યા. ટૂંકમાં આ વસ્તુ ઉપર હવે કોઈ પણ પ્રકારનો સાહેબ ટેક્સીસ કે કોઈ પણ ચાર્જીસ કે કોઈ પણ જકાત ભરવાની નથી. આ વસ્તુ ક્લિયર થઈ. મેં બહુ બેસ્ટ એક્ઝામ્પલ કીધી છે. ચોપડીની અંદર વાક્ય રચના તમે જોઈ શકો છો અલગ આપેલી છે પણ વસ્તુ ઈ જ થાય છે, બરાબર. ટૂંકમાં આ એલસી એટલે શું તો કે એલસી નું ભરતીયું મહત્વનો દસ્તાવેજ છે. એલસી નું ભરતીયું આપશે કે હા ભાઈ અમે વસ્તુ ચૂકવી દીધી છે, તમે તમારા દેશની અંદર કન્ટ્રીમાં દેખાડી દેજો કે આ રી ભારત દેશની અંદર ચૂકવાઈ ગઈ છે આવી ગઈ. ટૂંકમાં એ અહીંયા કોઈ દેશે એને અંદર ચૂકવવાની જરૂર પડશે નહીં, બરાબર. તો કે છે એના આધારે જકાત વસૂલ કરવામાં આવે છે. ટૂંકમાં આ વસ્તુ તમે હવે મને આશા છે કે વ્યવસ્થિત સમજી ગયા છો. આ 14 મુદ્દા શું તમે આ વિડીયો જોયો છે એટલે હું ગેરંટી સાથે કહી શકું છું કે તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે જે પરીક્ષાની અંદર તમારો એક પણ માર્ક્સ તૂટવા નથી દેવાના. ચિંતા ના કરો, હું તમારો એક પણ માર્ક્સ તૂટવા નહીં દઉં. એટલે અહીંયા સુધી વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હજી પણ મુદ્દા છે, આ છેલ્લા 2 મુદ્દા છે એમ કહી શકું છું, બરાબર. સરસ મજાના છે, સમજી લેજો. દસ્તાવેજો મોકલવા કે આપણને હવે એને દસ્તાવેજો મોકલવાના છે જેમાં યાદ રાખજો કે મહત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલી દેશે. ટૂંકમાં આપણે એક્સપોર્ટર તરીકે જે પણ દસ્તાવેજો બનાવ્યા હશે જેટલામાં ડોક્યુમેન્ટેશન હશે એ બધા યસ સાહેબ આપણે આયાતકારની બેંકને મોકલાવી દેશું. અને આ જ મુદ્દો આયાતકારની અંદર પણ આવી ગયો છે એટલે હું આની વિસ્તૃત સમજૂતી લેતો નથી. કઈ આવશે યસ સાહેબ બીજી બધી વસ્તુ આવશે કે યસ આયાતકારને મતલબ ભરતીયું, પછી વીમા પોલિસી, કવર નોટ મેં તમને કીધી, એ પછી બિલ ઓફ લેન્ડિંગ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, આ બધા 1 માર્કમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જે અત્યાર સુધી વિડીયો જોયો છે ને કહી દો કે આ પ્રશ્ન પણ 1 માર્ક્સમાં આવી શકે છે, બરાબર. ઓકે યસ. પછી આવે છે નાણાંની વસૂલાત કે નિકાસકાર. હવે બધી વસ્તુ થઈ ગઈ. હવે સાહેબ આપણને પૈસા મેળવવાના છે. યસ. તો કે છે કે નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે છે, બરાબર. કોણ આપશે સાહેબ? નિકાસકાર આપવાનો છે. કઈ બેંકને સાહેબ? પોતાની બેંકને આપે છે કે ભરતીયામાં દર્શાવેલી રકમની વસૂલ કરવા માટે નિકાસકાર આયાતકાર પર હુંડી લખે છે. નિકાસકાર આયાતકારો પર હુંડી લખશે, બરાબર. એનો મતલબ એક પ્રકારની નોટ જ લખશે. એ નોટની અંદર ચોખ્ખું કહી દેશે તમે નાણાં આપવાના છે, બરાબર. ઓકે. આ હુંડી સ્વીકાર સામે એટલે કે ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ અને ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ, બરાબર. આ ડીપી અને ડીએ ખાસ એકવાર આનું પૂર્ણ સ્વરૂપ જોઈ લેજો. ચૂકવણી સામે હોઈ શકે છે. જો સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતા માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે, બરાબર. ટૂંકમાં એમ કહી શકાય કે અહીંયા હવે પ્રોસિજર આપણે કરન્સી મળવાની છે એટલે કે આપણે નાણાં મળવાના છે. આ બધી હુંડી એકબીજા ઉપર લખશે અને જે પણ પક્ષકાર હશે એ હુંડીને ધ્યાનમાં લઈ એ વટાવશે અને નાણાં પોતાના લઈ લેશે, બરાબર. પછી શું કહે છે? જો નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવ્યા પછી બેંક દસ્તાવેજો આપે છે અને સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા
તારીખે બેંક વસૂલ કરી અને નિકાસકારને મોકલાવે છે, બરાબર. કારણ કે હવે આપણને એના પાસે નાણાં મળવાના છે, તો એ મળવાનાથી બેંક જ સ્વીકારીને આપણને મોકલાવશે. કયો મુદ્દો? યસ કરન્સી વાળો, ડોલર વાળો. આપણે આગળ સમજી ગયા હતા. જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં હોય તો નિકાસકારને મોકલી આપવામાં આવે છે. મતલબ કે જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને મોકલી આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે. આ બધી પ્રોસેસમાં તમે નોટ કરી હશે. અત્યારે આપણે 16 મુદ્દા લીધા અને 16 મુદ્દામાંથી તમે નોટ કર્યું હશે તો કે 6 થી 7 મુદ્દા એવા છે કે જે ફિક્સ એનામાંથી એક મુદ્દો જે છે એ વિદ્યાર્થી મિત્રો કાં 2 માર્ક્સમાં આવશે, કાં 3 માર્ક્સમાં આવશે, અને 5 માર્ક્સમાં આવે છે. બસ તમને કહી જ દેશે એટલા મુદ્દા સમજાવો તો એટલા મુદ્દા સમજાવવાના રહેશે, કે લિમિટેડ સંખ્યા આપી દીધી હશે. અને બીજી બાબત, પ્રથમ તબક્કો અને અંતિમ તબક્કો જે પણ પ્રક્રિયા આવે છે એનો ખાસ એકવાર જોઈ લેજો. તમને આનો સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો, પણ મેં તમને પહેલા જ કીધું કે આ પ્રશ્ન હજી સુધી હું જ્યારે સમજાવતો હતો ત્યારે મને એમ લાગ્યું કે આ પ્રશ્ન મને તમારા સમક્ષ રજૂ કરવાનો છે. એનામાં એક તો 16 મુદ્દા છે, એટલે કન્ટેન્ટ વ્યવસ્થિત છે. બીજી બાબત કે એ કન્ટેન્ટની અંદર પણ મને તમને બહુ સરળ સમજૂતી આપી હતી વિદ્યાર્થી મિત્રો. એ સરળ સમજૂતીના ભાગરૂપે આ વિડીયોનો ટાઈમ ડ્યુરેશન મને પણ ખ્યાલ છે વધારે હશે, અને તમને એ એક એક મુદ્દો વ્યવસ્થિત આપણે સમજ્યો છે કે જેને ધ્યાનમાં લઈ પરીક્ષાની અંદર કદાચ તમે વ્યવસ્થિત સમજીને ગયા હશો ને અને આ વિડીયો જોઈને ગયા હશો ને, તમને પોતાને ખાતરી થઈ જશે કે ના સાહેબ, આ વિડીયોની ડ્યુરેશન ભલે વધારે હતી પણ અમારો એ મુદ્દો સરળતાથી આવડી ગયો છે. હું ફરી પાછો કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ જે ટોપિક તમારા સાહિત્ય અંદર મૂકવામાં આવ્યો છે એ તમારા લેવલ જેવો જ છે, પણ 5 માર્કની અંદર આ પૂરેપૂરો પ્રશ્ન મારી દ્રષ્ટિએ પૂછવાની સંભાવના બહુ ઓછી છે. અને જો પૂછાય છે તો એનામાં લિમિટેડ ટોપિક કહેશે કે આટલા જ ટોપિક આપો અને એટલા જ મુદ્દા તમને સમજાવવાના રહેશે. પરીક્ષાની અંદર આ મુદ્દાને તમે 5 માર્ક્સમાં ટાર્ગેટ કરી શકો છો. તમારી શાળાકીય કક્ષાએ કીધું છે કે 5 માર્ક્સની અંદર આ 2 વિધિમાંથી એક વિધિ આવી શકે છે, તો ચોક્કસ તમને ટાર્ગેટ કરવું પડશે. અને તમને એમ જ કહે છે કે આનામાંથી જે છે લેન્થી ક્વેશ્ચન ન પૂછવામાં આવે તો આ ટોપિકમાંથી ગેરંટી સાથે કહું 1 માર્ક, 2 માર્ક, 3 માર્કનો પ્રશ્ન આવશે જ. છેલ્લે કાંઈ તો ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ અને ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ વાળું જે પૂર્ણ સ્વરૂપ છે એ ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. મને આશા છે કે આ દરેક મુદ્દો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને કદાચ હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું, કાંઈ વાંધો નહીં, ફરતા આવી ગયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જો બેલ આઇકન દેખાય છે ઝડપથી પ્રેસ કરી નાખો. આગળના કોઈ પણ વિડીયો જોવાના બાકી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ લેજો. અને આની નોટ્સ મેળવવા માટે આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર ઝડપથી જોડાઈ જજો. હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપી દઉં છું. મળ્યા વિદ્યાર્થી મિત્રો વળી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.